શું કરશો? દેખાતું નથી પાણી ભરું છું. હા એ તો દેખાય જ છે ને. હા એક હવે તમે છે ને મગજ સટકાવવામાં બાકી રહ્યા. મેં આ બાઈએ તો ઉપાડો લીધો છે. મેં હું સટકાવ્યો મગજ? લાય હું પાઈ દઉં, બહુ કામ કરતા જોર આવતું એ હું પાઈ દે એટલે અમે આરહુડા નથી થઈ ગયા. હા તો પણ રાયડું હું નાખશો એટલી બધી મનમાં હું ભર્યું એ બકવા માંડ. જાણે ખબર જ કેમ ના હોય ઘરમાં હું વાતચીત ચાલે છે તોય મારે બકવું પડશે એમ. હા તો કે તો જ ખબર પડે, મને નો ખબર હોય આમાં હું ભર્યું છે ઈ. આ હું તમને શું કહું છું, આ જમીનનું વાતું હાલે છે તો આ બાને કયો ને આપણો ભાગ આપી દઈએ જમીનનો. હવે એમ કઈ થોડા ભાગલા માંગી લેવાય કે જમીનનો ભાગ માંગવો કઈ હેલો થોડો છે? બા જીવે છે હજી. આપણો ભાગ નથી લાગતો તો લાગે જ ને, ભાગ તો લાગે તો હું માંગી જ લેવાનો. તો એ તો ભાઈઓ ભાગ તો પડે ને, આપણો હક થાય કાયદેસરનો. બસ જયારે પડશે ને ભાગ તો અહીંયા આપી જ દે, કઈ એની હારે નથી વયા જવાના બા. હવે તમને ઈ ભાન પડે છે? આ આટલી ઉંમર ક્યાં પાણીમાં નાખીને કઈ ખબર જ નથી પડતી, હજી અક્કલનો સાટો નથી આવ્યો. એ તો જેની હારે રહી ને એવા થઈ જાય. હા એટલે મારા જેવા એમ કયો ને, પણ તમારા કરતા છે ને મારામાં ઘણી બુદ્ધિ છે. આ બાની ઉંમર થઈ ગઈ છે, જોવો તો ખરી આ કેટલા વર્ષ થયા બાને. આ બાને છે ને 75 વર્ષ થયા. આ તો શું થઈ ગયું? આ ડોહી ક્યારે ઉકલી જાય ને એની કઈ નક્કી નથી. આ એટલે ઈ કહું છું કે આ ભાઈ ભાગ પાડી દો જલ્દી. એ તો બધાને મરવાનું જ છે, પણ એ એની રીતે ભાગલા પાડશે જ ને. એને ખબર જ છે ગૌઢા થઈ ગયા. ઈ મર્યા પહેલા દરેક ગઢિયા હોય ને એ ભાઈઓ ભાગલા પાડીને જ મરે. અને હું તમને શું કહું છું, અને જો ભાઈ ભાગ પાડવાની બા ના પાડતા હોય ને, મારા બાપાને છે ને ગામમાં બહુ સારી લાગવક છે. હમણાં કહી દઉં ને એટલે મારા બાપાએ આવી જાય અને છે ને બીજા 4-5 માણસો આવી જાય અહીંયા. અચ્છા, એટલે તું તારા બાપનો પાવર કરશો અહીંયા એમ? એટલે તું એમ કહેશો કે આ ગામમાંથી 4-5 જણા ગુંડા જેવા હોય અને અહીંયા આપણા ઘરે મોકલે, અહીંયા ધમાલ કરે, બાંધે, ગાળું બોલે, એટલે આખા ગામમાં ફજે તો આપણો થાય. તને શું લાગે આપણા ઘરની કાંઈ ઇજ્જત આબરૂ કાંઈ છે જ નહીં આ ગામમાં? તમારી ત્રેવડ નથી ને બોલવાની, એટલે મારા બાપાને અહીંયા બોલાવાનું કહું. અરે તેવડ બધી છે, પણ ઘર હોય ને વડીલો સામે માણસ મજબૂર હોય. પણ તમે એટલો તો વિચાર કરો, આ કાલ હવારે આ બા મરી જાહે તો આ કાકા જીવતા હશે, પછી હું કાકા સાઈન કરી દે હે? અરે કાકા હું કાકી હોત કરી દે હે બસ. એવી કઈ ગેરંટી? ગેરંટી બેરંટી એમાં કાંઈ ન હોય. સમય આવે ને ત્યારે બધું થઈ જાય, બરાબર? સમય આવે ને ત્યારે ભીખ માંગવાનો ક્યારે વારો આવી જાય ને એ નક્કી નથી એમ રહેતું. કાંઈ ન આવે, પણ તું છે ને તારા બાપા પાસે નો જાતી ને વાત નો કરતી, નકર તે કીધું એમ જ થાય, બખેડો ઊભો થાય. જો તમે કઈ વિચારશો નહીં ને તો હું મારા બાપાને કહીશ, હું તમને કહી દઉં છું. એ બાપા એને ની વાત કરતી, અહીં વાત છે આવીને. એ તો બાંધે, તમારામાં ત્રેવડ ન હોય ને તો આવે, બાંધવાય આવે. કારણ કે મારા બાપે છે ને અહીંયા છે ને મને પરણાવી છે. અરે મારામાં તેવડ જ છે, પણ આ છે ને તારી જેમ તારા બાપાનું સટકી ગયેલું છે. અને મોકલ છે એને મોકલ છે ને એનું સટકેલું જશે. એ સટકેલા હોય ને ત્યારે જેટલા આગળ છે, તમારી જેમ નથી બુદ્ધિ વગરના. એને ઈ જ નથી ખબર પડતી કે વડીલો સામે કેમ બોલવું. ઈ માણસો મોકલશે ને એને. એ બીજું કઈ નહીં, આનું છે ને આ જમીનના ભાગલાનું છે ને કઈ કરજો, બીજું હું કઈ નથી જાણતી. અને આ કાકાને વાત કરવી ને તો કાકાને કરી દેજો, અને આ રાજભાઈને એને વાત કરવી હોય ને તો કરી દેજો, અને બાને કહી દેજો. હા ઈ તો અમે બે ભાઈઓ મળીને જાહુ. બાકી જો તમારી જીભ ન ઉપડી ને તો મારે બોલવું પડશે. ભાઈ તું આમે તો ક્યાં બાકી રાખવાની છો કાંઈ? હું બોલીશ કે નહીં બોલું, પણ તું તો બોલવાની છો, મને ખબર જ છે. તમે નહીં બોલો ને ત્યારે એવું? હા તો સારું, તો હું ને વાત કરી લે મારી રીતે, બરોબર? એટલે તું છે ને જરાક ઠંડક રાખ અને પાણી પાઈ દે. જો લો તેરી હોય છો જા. એ મારું કામ પતાઈ દે, તમારે જે કરવાનું એ કરતા નથી, મારી પંચાયત કરવા વળગા. પંચાયત જ કરતો પા એને જો હમણાં બોલશે. ઈ તમારા કરતા તો ઢોરે હારા, ના પાડે ને તો સમજી જાય, પણ આ કોઈ દી નહીં સમજે. કારેલા કંઈક થયા હોય ને તો આજે એનું જ શાક ખાવું. બેસારી થઈ જાય. શાક ખાવ, હજી કારેલાનું શાક ખાવ. હા તમને કઈ સમજાતું નથી બા, સમજો ને કઈક હવે. હવે મારે હું સમજવાનું છે? મને હું સમજાવવા આવ્યા? આ જમીનના ભાગલાનું લ્યો, જમીનની વાહે પડી જાવ. એ જે કરવાના છે એ કામ કરો ને, જમીન તો જ્યારે મળશે ત્યારે મળશે. સમજો, આ જમીનનું છે ને જ્યારે થાય ત્યારે નહીં. હા અત્યારે બાયું છે ને હક નથી લેવા દેતી ઘરે. બા અમે ક્યાં બીજું કાંઈ જમીન માગી, અમારા ભાગની માગી છે ને, અમારા બાપાના ભાગમાં જે આવે એ જ માગી, વધારે નથી માગતા અમે. આજે નહીં, તમને લોકોને અનેક વાર મેં કીધું છે કે હું જીવું છું ત્યાં સુધી જમીનના ભાગલા નહીં પડે, તો હું કાં મારી વાહે લાગી ગયા છો? સમજો સમજો બા સમજો. મારે ન સમજવું, સમજવાનું તમારે ને તમારી બાયડીઓને છે. બાયડીઓ જ નથી સમજતું. રાતે રોટલા નથી ઘડી દેતું, બપોરનો ટાઢો દે છે, બાધે કે જમીનના ભાગલા પડી આવો, તમારા નામે કરાવી આવો.
તો ઈ તમે એવા કે બાયડીઓ આવી રીતે કરે છે? બાકી જો હમણાં તમે એક હાકો તો બોલાવો, ઈ પાણીએ તમને પૂછીને પીવા માંડે. એ બા આ બધું કહેવામાં સારું લાગે. તમે મારા દાદાની વાત કોઈ દી માન્યા થા? તે અમારી બાયું માને અમારી વાત? અને એટલે? બીજી વાત, મારી વાત સાંભળો પેલા પૂરી. હા તમે કાકાને બધી જમીન આપી દીધી છે હે? કાકા હા. ભેળા જ રહ્યો છો તમે. હા તેનો મતલબ એમ કે જમીન તમારે સાચવવાની, અમને નહીં દેવાની. મારા બાપાના ભાગમાં કઈ જમીન નથી આવતી? એ સાંભળો, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી જમીનના ભાગલા નહીં પડે. અને નરેશ જ મારી હારે રહે, કારણ કે નરેશ હંમેશા મારી હારે રહ્યો છે, એણે જ મારું બધું કર્યું છે. તો પછી હવે હું કાંઈ એનાથી અલગ ન થાવ અને જીવું ને ત્યાં સુધી જમીનના ભાગલા નહીં પાડવા દઉં. લ્યો બા આ નો હાલ્યો, આ તમારી ખોટી વાત કહેવાય. આ તમને ખબર નથી, આના કારણે અમારા ઘરમાં ઝઘડા થાય છે. તમે એ તો વિચારો. બા. આ તમારે કાલ દેવી કે આજ દેવી, જમીન તો દેવાની છે ને, તો પછી અત્યારે આપવા શું વાંધો છે? એકદમ હું મરીશ ત્યારે લખતી જઈશ કે કોને કેટલી જમીન આપવાની છે. બાકી અત્યારે કોઈ મારી પાસે જમીન માંગતા નહીં. એવું કોણે કીધું કે તમે મરશો ત્યાં લખતા જાઓ? માવું ભગવાન તમને હું વખત દે હે કે તમે લખતા જાઓ? ભૈયા જાઓ ને કાકા અમને નહીં દે તો તમે શું કરશો? હું લખીશ ને તો એમ જ લખવાની છું કે હું મરું ને પછી આટલી જમીન આની ને આટલી જમીન આની. ભગવાન મને કેવા નથી આવવાનો, પણ મારી એટલી તો બુદ્ધિ છે કે મારે ક્યારે લખાણ કરવું. જીવતા જીવ પાડી જો ભાગલા, તમને કઈ વાંધો છે? અમે હા. તે સુખેથી રોટલો ખાઈ. એ નહીં, તમે સુખેથી રોટલો ખાઓ પણ તમને ખાતા નથી આવડતો. મૂકો ને જમીનની વાતું અને ખાવશો ને રહ્યો છો ને. બા હા તમે એટલું બધું ભાષણ આપો છો ક્યારના હે? તો તમને એ ખબર ન પડે કે કાકાના ભાગમાં જમીન આવે કાકાને આપી દો, મારા બાપાના ભાગની જમીન આવે એ આપી દો. હે બે ભાગ હરખા ન પડાય તમારે? ના ન હા પડાય. તો મારા બાપાનો શું વાક હતો? હા તો એ બિચારા ઈશ્વરના ધામમાં વીઆઈ ગયા હે, એટલે તમારે હું એના છોકરાને હેરાન કરવાના? આ હું હેરાન કરું છું? મેં એમ કીધું કે હું નહીં દઉં? કહું છું ને દેવાની જ છું, પણ હમણાં નહીં, હું લખતી જઈશ. બા હા કાકાની કુટી લીધી તમે જાણો છો ને? હા ઓશિંતાને તમને કંઈક થઈ ગયું અને કાકા જમીન નહીં આપે તો અમે કોને કહેવા જાઉં? અરે મારા બાપા, તમારી બુદ્ધિઓ છે ને તમારા બૈરાઓએ વેચી નાખી છે. હું કહું છું કે હું મરતા પહેલા લખતી જઈશ કે મારા મર્યા પછી આટલી જમીન આની ને આટલી જમીન આની. તો સમજ નથી પડતી? એ બા આ છે ને મોત ક્યારે આવે ને કોઈને ખબર ન હોય, ક્યારે ઉકળી જાય નક્કી ન હોય. કોની હવાર થાય ને કોની હાન થાય એ બધું એને નક્કી કર્યું, આપણે નથી કરવાનું. આ બધું પહેલા કરી નાખવું પડે. આ બધા એમને જમીન ખાતે કરાવી લેતા છે પહેલા હે, ગઢિયા જીવતા હોય ત્યાં. હું એમ જ કહું છું ને કે મરતા પહેલા હું લખી જઈશ, પણ અટાણે કાંઈ નહીં મળે એટલે અટાણે તમારે કાંઈ વિચારવાનું નથી જમીન માટે. તમે સમજો, મારા બાપા છે ને મોટા હતા અને એને એની મહેનતથી હોતે ને આમાં અડધી જમીન લીધી છે, અને મારા દાદાની નથી. બહુ સારું, મને સમજાવો નહીં, મને બધી ખબર પડે છે કે જમીન કોની હતી ને કેમ ભાગલા પાડવા ને કોને દેવી ને એ મને હંધી ખબર છે. એટલે હવે મહેરબાની કરીને તમારા બૈરાઓની વાત સાંભળીને મારી પાસે આવતા નહીં. નનકા જાઓ. આ ડોહીમાં છે ને જમીન નહીં આપે. આ મને લાગે છે ને કાકા કાકીને જ વાત કરવી પડશે. જો આમનામ છે ને બા કીધા કરશું ને તો બા છે ને આવી રીતે જવાબ આપ્યા કરશે. આ છેલ્લા 5 વર્ષથી આપણે ધડીકા કરીએ છીએ પણ ભેળું થતું નથી. મને લાગે છે આ બાની છે ને નીતિ જ નથી આપણને જમીન દેવાની. તારી વાત એકદમ સાચી છે. હવે તું કે એમ હાલ, કાકા કાકી તમને મને ખબર મળી. જ છે કે 5 વર્ષથી હું તમને હોકારો ન દેતી, હા નથી પાડતી, તોય પાછા લોહી પીવા આવી જાવ છો. જમીન તો અમે લઈને જ રહેવું બા. હા જાઓ. આમાં વધ્યું છે ને તો પી જાય થોડુંક એમ. હા હા હાલ. લ્યો, કામ નથી કરવું, જમીન લેવીશ. તમને કહું છું ઉભા રહ્યો નહીં, એ ઉભા રહ્યો નહીં. કામ છે ઘડીક તો ખમો નિરાયત રાખો ને, ઉતાવળ શું છે? તારા કામ શું છે હવે? મારે કામ છે. હા બોલ. એ છે ને આ બા પાસે છે ને ઓલો રાજ્યો ને ઓલો મહેન્દ્ર બે આવ્યા હતા. હા હું લેવા ખબર? શું કામ આવ્યા હતા? જમીનનો ભાગ લેવા આવ્યા હતા. મગને પગ આવ્યા એમ ને હવે? હા, અરે બે તો એવી મગજમારી કરતા હતા, બા હારે એવી મગજમારી કરતા હતા તાણી તાણીને. પણ બા તો છે ને એકના બે નો છા. એ કે મારે જે દેવે છે ને તઈ હું તમારા નામે કરી. બસ મારે છે ને ઈ જોતું હતું એટલે તો હું બાને એટલે બધા હાસવું છું. કઈ મારે કઈ બા પ્રત્યે કઈ મોહ નથી, જરી કઈ પ્રેમ નથી. મને તો પ્રેમ છે ને થોડી જમીનનો છે, જમીનનો મોહ છે. જમીન જો એકવાર મારા નામે થઈ જાય ને પછી બાને છે ને વૃદ્ધાશ્રમમાં નાખ્યા, વૃદ્ધાશ્રમ. એમ કરો ને, હજાન કરો આવો હરખી વાત કરું શોખવેટ ની. હાલો હાલ જલ્દી. હું છે ને એમ કહું છું તમને સાંભળો, ડોહીનું મને નથી લાગતું કઈએ ફરી જાય અને ઘડીકમાં ઉકલી ગઈ હોય તો બધું વયું જાય હાથમાં. તો એની કરતાં નામે કરાવી લો, તમારી વાત માનશે ડોહી, બીજા કોઈની વાત નહીં માને. હા એટલે જ મેં એને રાખ્યા, સમજ્યા?
અને હું ત્યાં જાય સમજ્યા અને લટુડા પટુડા કરીને માખણ સોપડીને એવી બધી વાતો કરી અને મારા નામે જમીન કરાવી દઉં અને જમીન એકવાર મારા નામે થઈ જાય ને પછી તો તને ખબર જ છે તારે ને મારે શું કરવાનું છે હે લીલા લેર બે ભાઈ પણ એવા ધોયેલ મૂળાની જેમ આવ્યા હો. એ અમારી બાયડું અમને ટાઢા બટકા રોટલા દે છે, અમને ખાવા નથી દેતા. તમારે અત્યારે અમારા નામે કરવી ને પછી કરવી ને અત્યારે અમારા નામે જમીન કરજો ને. ઓલો મહેન્દ્ર તો કાંઈ ઉલોળતું તો ઓલું કહેવાય છે ને કે મામા શકુનીની ચાલ એમ કહેવાય ને, પણ હવે મને લાગે છે આ મારા પછી કહેવત બદલાઈ જાય, કાકા કંસની ચાલ. એસી વાત છે. હા તે પણ ડોહીને આપણે અત્યાર સુધી કેમ હાંસું આમ હથિયાળીમાં રાખ્યા છે, તો પછી એનું ફળ આપણને જ મળવું જોઈએ ને. અને ઈ હાટું તો રાખ્યા છે આપણે. હા ભલે નરાય રાખ્યા ખારાય રાખ્યા, અને હાંસવા એ મહત્વનું અને છે. આમ જો બા છે ને ભૂલમાં તને ગમે ખીજાઈ જાય, ગમે ગરમ થાય તો તારે સહેજે ગરમ નહીં થવાનું હો. અરે હું તો તમારી દીકરી સમાન છું, તમારી માં છું, તમારે બે શબ્દ કહેવાનો તમારે હક છે અને મારે સાંભળવાની ફરજ છે. તમારે ગઢિયાની સેવા કરવી ને તો અમે ભવસાગર તરી જાવી, બસ એમ જ વખાણ કરવા. તે બાને તો છે ને મારી સિવાય કોઈને ભળતું જ નથી. ઓલું બે તો છે ને કૂતરા જેવ્યું છે, જીજ્ઞાન જલપા આવે ને તે હરખે મોઢે હારા મોઢે વાતય ન કરે, પછી ક્યાંથી બા એને ભાગ દે. અને ઈ જલપાને અને જીજ્ઞાન પછી તારે સડાવવાની સમજ્યા કે બા તો તારી વાતું કરે છે, તમે બે કેટલી હાર્યું છે તોય તારી ખોદણી કર્યા કરે. હવે આવી હાહુ કઈ હોય એમ એને સડાવવાની અને બાને છે ને આ બે હું વિરુદ્ધ સડાવવાની, એટલે આપણું ગાડું હાલ્યા કરે ને આપણે જમીન આપણા નામે થઈ જાય. થઈ જાય. પછી એને જે પાટમાં પડવું હોય તો ભલે પડાય. હાલો હવે હાલો હાલો હવે હાલો. એટલે અહીંયા નહીં, મેં તને સામે વાળવાનું કીધું છે. પણ ભાભી જો ને અહીંયા ગંધારું પડ્યું, મેં તો અહીં આમ વાળી નહીં આવે, પેલા એમ નહીં આવે. આ હાવ છે ને આ ગાયું હાવ કેવું ભરી મૂકે છો ને. શું કામ છે? કામ તો મને યાદ આવ્યું ને તાર પાસે આવી, પણ મેં જોયું કે ઓડિયા જો અહીંયા વાડે છે. મેં બહાર વાળવાનું કીધું ને તોય કઈ ખબર જ નથી પડતી. એવું છે? હા તો આ હું તમને શું કહું છું ભાભી, આ તમે કઈ વાત કરી કે નહીં મારા જેઠને? હું તારી પૈ હાટું તો આવી છું કે તે મારા દેરને વાત કરી જમીનની. મેં તારા જેઠને છે ને આજ બપોર રોટલા ઘડી નથી આપ્યા. અરે તમારા જેઠ ભૂખ્યા ગયા? હા ભૂખા ગયા. આ મેં તમારા દેરને છે ને વાત તો કરી છે, મેં તો એને છે ને ચોખ્ખું કહી જ દીધું. હવે જો તમારે બોલવાનું થાય છે કે હું મારા બાપાને તેડાવું અહીંયા, કોઈ નહીં બોલાવવા પડે. આ રસ્તો આપણે જ કાઢવો પડશે. તારા બાપા કે મારા બાપા આવશે તો શું થાય? કાંઈ નહીં થાય. અમુક અને આપણા બાપા આવીને આપણને સમજાવીને વહી જાય. આ છે ને મેં તારા જેઠને ચોખ્ખું કીધું કે તમે આજ સાંજે છે ને જ્યાં સુધી કાકા પાસે ન જાઓ ને ત્યાં સુધી ઘેરે ન આવતા અહીંયા. મને તો લાગે આ છે ને કાકો છે ને આપણી જમીન પડાવી લેવાનો છે. મને એ જ બીક છે કે કાકા આપણી જમીન પડાવી લે, અને બાકી જો આ બેમાંથી કોઈ ભાઈ ન માને ને તો આપણે બે છૂટો આપીને વયું જવાનું આપણા બાપની ઘેરે. અરે ભાભી એ આ સૂટાની વાત ક્યાં કરો છો? આ કામે અત્યારે મારાથી માન થાય છે. આ ઉંમર થઈ ગઈ, કાલ સવારે આપણું થાહે ત્યાં બીજે. હે બેન, હજી આપણે જવાન જોત છીએ. આપણી શું ઉંમર થઈ ગઈ? તું તારા મનમાં ગૌઢી માનતી હોય તો ભલે, બાકી હું તો મારા મનમાં જવાન જ માનું. ગૌઢા તો આપણા બા થયા છે. સોની આ બીમાર ને બીમાર રહેશે, ન કરે નારાયણ એને કઈ થઈ જાય તો સમીની આપણા નામે નહીં થાય. મને ઈ જ ઉપાધિ છે. આ એટલું કામ કર્યું ને તા કમર દુખવા માંડી લ્યો. શું કરવું મારે? તઈએ હા છે ને બા જમીન આપણા નામે કરી દઈ ને તો સારી વાત છે. બાકી આ કાકો ને કાકી એ તો મનના હાવ મેલા છે, કપટી છે, કપટી પેટ મેલા. મને તો એમ થાય છે કે આ છે ને ખાવામાં ઝેર નાખીને કાકાને ને કાકીને છે ને ઉકલાવી દઉં. રેવા દે ને બેન, વળી ઓલા રિપોર્ટો કરાવે તો પોલીસ વાળા આવશે ને આપણી પાસે તપાસો કરશે. હા શું તારા જેઠ અને મારા દેર સમજી જાય ને અને જો બા પાસે વાત કરે ને તો સારું છે. પણ આપણા હાહુ હહરા મોટી ભૂલ તો આપણા હાહુ હહરાની છે. આપણે હાહુ હહરાએ બાને હાઈસો હોત તો જુવાનીમાં તો બાને આપણા ઉપર નફરત ન આવત, પ્રેમ આવત તો બા આપણી ભેગા હોત ને જમીને આપણા નામે હોત. આ ભોગવત તો નહીં, આ ભોગવવાનો વારો આપણે આવ્યો અત્યારે. આ તમારા દેર તો શું કે ખબર છે કે તાર બાપાને તો કે તેડાવતી જ નહીં, કે આપણા ગામની કે ઇજ્જત આબરૂ જાય, કે જો તાર બાપા આવે અને ભેગા કે 4-5 જણા કે ગુંડા આવે અને અહીંયા ખોટો કોકરાટ થાય તો આજુબાજુ વાળા કે પાડો એ સાંભળે કે. બોલો એને ઇજ્જત નહીં પડી તમારા દેરને? ઇજ્જતની તો બેન પડી જ હોય ને, કઈ આપણું ખોડું થોડું કઈ જેવું તેવું. એટલે હું આ ઇજ્જત વાળી આ જમીનનો ભાગ આખો વયો જાય છે ઈ કઈ નહીં. જમીનની ઉપરથી તો મને છે, પણ જો આજે નહીં તો કાલે જમીન તો આપણને મળશે જ.
આ તો આપણે ઉતાવળ કરીએ છીએ. બાકી બાને કાંઈ થઈ જાય તેથી જમીન તો આપણા ભાગમાં આવવાની જ છે ને આમે. પણ મને તીસ છે કે બાને કાંઈ થાય એ પહેલા કાકા કાકી જમીન જો એના નામે ન કરાવે ને તો સારું. સો કાકાને ને કાકીને જમીન નામે કરાવવાનું મગજમાં નહીં હોય ને તો આપણે વાંધો નહીં આવે. તો નહીં આપણે રાજા જ છીએ. એ નહીં થાય ભાભી, એ સપના ભૂલી જાવ, આપણે જમીન વગરના જ છીએ. એટલે હારું હારું બોલ ને. આ જો દી આઠમો છે, આરતી નું ટાણું થાય સંધ્યા ટાણે, અને સંધ્યા ટાણે હું કામ આવી અપસકુની હારે જીભ રાખે છે તારી આમાં તો? કઈ એવું દેખાતું જ નથી કે આમાં સારું થાય એવું દેખાય છે. આ બેમાંથી એકેય ભાઈઓને બોલવું નથી. લ્યો, હું સારું દેખાય આમાં? તો પછી આપણે કામ કરીએ, આપણે બોલીએ હવે. મેં તો તમે તેને જો સોખું જ કહી દીધું, તમારી જીભ નહીં ઉપડે ને તો હવે હું બોલીશ. પછી કેતા નહીં કે આ તારા કાકાજી થાય ને આ તારી કાકીજી થાય ને આ ગલઢી માં થાય ને. હું છે ને ઇજ્જત આપણું નેવે મૂકીને બોલવાની. બસ હવે તો મેં વિચાર કરી લીધો કે છૂટુંય નથી આપવું અને આ બેમાંથી કોઈ ભાઈને કઈ કેવુંય નથી. હવે હું જ જાઉં કાકા પાસે અને વાત કરું કે લાવો અમારી જમીન અમારા નામે કરી દો. હા તો હજી આપણે છોકરા સૈયા નથી, કાલ સવારે છોકરા થાય તો અને જમીન આપણને ના મળે તો આપણા છોકરાનું શું ભવિષ્ય? કાંઈ ભવિષ્ય ને. અત્યારે જોયું ને, અત્યારે ભલે ને આપણે ગામડામાં રહ્યા, છોકરા સમજણા થાય ને તો ડોહો સિટીમાં ભણવા મોકલવા પડે ને. અત્યારે સ્કૂલોની ને કોલેજોની ફી જાય ને કેવડી ફીયું છે. એ તો મને ખબર છે. અને રૂપિયા વગર કાંઈ નથી થતું. જમીન હોય ને તો કાલ સવાર પૈસાની જરૂર પડે ને તો આપણે જમીન વેચી રાખીએ અને કંઈક પાક પકવવો હોય ને તો કંઈક પાકે પકાવી શકીએ આપણે, તોય 2-5 રૂપિયા આપણા ઘરમાં આવે. હવે એમ કરો ને ભાભી, તમારે અમારા જેઠને છે ને એકવાર હજી છે ને વાત કરી દ્યો ને, પછી એવું લાગે ને તો આ કાકા ને કાકીને વાત સારું કરી. હાલ વાંધો નહીં. હવે તું છે ને આ બાર ઓલું કરજો, અહીંયા ના કરતે સવારે કરી નાખશું હા, આપણે. ત્યાં હું કરી નાખું છું. ઓલું છે ને ચૂલા ઉપર દૂધ ગરમ કરી એવું કરી નાખું. નાખું છે ને દી આઠમો છે, આરતી થાય છે તો લાઈટ કરી નાખજે બાર. હા ભલે ભાભી. નરેશ બોલો બા, હાથ પગ કઈ દુખતા નથી ને નકર દવાઈ દો. ના રે ના, કાંઈ દુખતા નથી. હજી તો ખડે ધડે શું. મને તો છે ને તમારી સેવા કરવામાં જે આનંદ આવે ને એ એમાં ન આવે. બસ મારે આ જન્મારો મેં લીધો છે ને એ મને તો એમ લાગે આ આખો જન્મારો બસ તમારી સેવા જ કર્યા કર્યું. એટલું સુખ છે ને આ મને માવતરની સેવા કરવામાં મળે. હા શું કહું ને નરેશ, મેં શિવજીને આખા શોખે પૂજ્યા હશે કે તારા જેવો દીકરો મળ્યો. થઈ એટલે જ હું કહું છું બા, આ છે ને અત્યારના જવાનડા છે ને જે બધા એ કોઈ છે ને માવતરની સેવા નથી કરતા ને એટલે જ દુઃખી છે. જો હું સાચી કેવો વાત. સુખી છું. સાચી વાત છે. થઈ એ માવતર હોય ને ઘરમાં તો એના આશીર્વાદ એના માથે રહે. હા પણ બસ છોકરાઓને તો ક્યાં મા બાપ ગમે જ છે. થઈ છોકરાને મા બાપ નથી ગમતા પણ એની જમીન જાયદાદ પછી બહુ ગમે છે. સાચી વાત છે હો, થઈ મુદ્દાની વાત કરી તે. આ જો ને મારા 2 ભત્રીજા રાજ અને મહેન્દ્રો 2 મારી પાસે આવ્યા હતા. શું કહેતા હતા? એ મને શું કે તમે છે ને આ જમીન છે ને જે બાના નામે એ છે ને અમારા નામે કયો કરી દે એમ એને સમજાવો બાને. અરે મેં કીધું મારે જમીનનો મોહ જ નથી હો. મારી અને બાની વચ્ચે તમે જમીન કોઈ લાવતાય નહીં અને બાને મરજી હશે તો એક લેખ આપશે જમીન તમને. નકર હું તો જો બાની સેવા કરું છું. હું તો છે ને એ લોકોને જમીન આપવા જ નથી માગતી, કારણ કે તે મારી સેવા કરીશ. એ 2 જણા કોઈ દી આવ્યા ભાઈ. મારી સેવા કરવા? અરે મને પૂછતાય નથી કે તમે કેમ છો, તમારી તબિયત કેમ છે, કાંઈ નહીં. લ્યો જમીનના ભાગ જોઈ છે. હું તો શું કહું છું બા, આ જમીન છે ને તમે તમારી પાસે રહેવા દેજો, પણ મને હજી વિશ્વાસ નથી આવતો. આ તમે છે ને ગૌઠા કેવો સમજ્યા, મોટી ઉંમર થઈ ગઈ તમારી અને તમને કાંઈ હોશ ન હોય અને આ 2 ભાઈ છે ને જમીનની લાલચમાં છે ને તમારો અંગૂઠો મરાવી દે. એટલે હું તો એમ કહું છું કે આ બધી જમીન છે ને તમે મારા નામે કરી દો ને, પછી છે ને હું તમ તારે એના નામે જ કરી દે ગમે ત્યારે. પણ આ કપટી 2 મારા ભત્રીજા છે ને એ કપટ તો ન રમે. નરેશ આ વાત તારી સાચી છે, પણ જો હમણાં કાંઈ કરવું નથી. અત્યારે તો જમીન જે મારી પાસે છે ને એમ જ રહેવા દેવી છે, પણ મારે જ્યારે આપવી હશે ને ત્યારે હું તને જ દેવાની છું, હા, બરાબર. તારા નામે જ કરી નાખવાની છું. અને પછી તને એવું લાગે ને કે 2 ભાઈઓ હારા છે, એનું વર્તન સારું છે, તો તારે એને થોડી દેવી હોય તો દેજે. મારે તો જમીનનું એક ઢેફું નથી જોતું. મારે તો બધી આ કાગડાના માટી બરાબર છે. આ જમીન જાયદાદ માલ મિલકત મારે તો બસ મારા બાની સેવા કરવી છે અને મારી તો મરજી છે સમજ્યા. પછી તો છે ને હું જમીન એને જ આપી દેવાનો છું, પણ એ પહેલાં છે ને આ બધી જમીન છે ને કપટથી તમારા નામે
તમારા નામેથી એના નામે કરી દે એટલે હું કહું છું કે બને ને એટલું તમે જલ્દી મારા નામે કરી દો ને એટલે આપણે એ પછી કાંઈ ઉપાધિ તો નહીં, કારણ કે જમીન તમારા નામે રહે કે મારા નામે રહે, શું ફરક છે? પણ હું તો એમ ઈચ્છું છું કે બાને કાંઈ ન થવું જોઈએ, મારા બાને કાંઈ ન થવું જોઈએ. હા, કારણ કે આપણે તો બે ભેગા જ રહી હા, છીએ બસ. અને એ લોકો મારી પાસે આવ્યા હતા હા જમીન કરતા, બસ તમે ભાગ પાડી દ્યો. મેં કીધું હું જીવું છું ને ત્યાં સુધી જમીનના ભાગ નહીં પડે, કારણ કે મારી ગણતરી જ નથી એ લોકોને જમીન આપવાની. મારું કાંઈ કરતા નથી, ખબર અંતર પૂછતા નથી, હું જીવું છું કે મરું એ એને જોવું નથી, તો હું કામ એને દઉં? પાછા કે અમારા બૈરાઓ અમને હેરાન કરે છે ને રોટલા નથી ઘડી દેતા, તો એ લોકોનો સવાલ છે, એમાં હું શું કરું? બૈરાનું સાંભળવું છે, બાનું નથી સાંભળવું. કોઈને સારમાંથી કોઈને કાંઈ નથી કરવું બાનું. એટલે છે ને મેં તને કીધું એમ હું તારા નામે કરી નાખું છું. હા અને જો આમે તે તારા નામે એટલે કરવીશ કે તારી આગળ પાછળ કોઈ છે નહીં, તારે કોઈ સંતાનેય નથી, તારી ઉંમર થાય એટલે ખેતી કરીને પછી તું તારું ગુજરાન હલાવજે. અરે મારી આગળ પાછળ ભલે ને કોઈ ન હોય, મારે તો છે ને મારે માવતરની સેવા તો છે મારી આગળ ને પાછળ બે ઠેકાણે. હારું જા, વળી એ લોકો ગમે ને યારે ટપકી તો છે પડે ને અહીંયા. જમીનના કાગળિયા છે ને એવું લાગે ને તો હું વકીલ પાસે તૈયાર કરાવડાવું, તમે સાઈન કરાવી દેજો એટલે મારા નામે થઈ જાય ને પછી તમને કાંઈ ન થવું જોઈએ. મને તમારી ઉપાધિ છે ને એટલે હું જમીન મારા નામે કરાવું, બાકી મારે જમીનનું જરી કઈ મોહ નથી. હું કરાવી લઈશ, તું હા, જા. વાલો. હા ડોહી હાટું. હો કાકીજી હા હો હા હા હું વાત છે બેન, હથવારો કરીને આવવાનું છું કાં વળી? એવું તો શું કામ પડ્યું કે હથવારો કરીને આવવું પડ્યું? આવું જ પડે ને, કેમ કે તમારે જેમ તો નથી અમે કે એકલા પૂગી જાય બાજુમાં બોલવામાં. એટલે પાછવા બોલવામાં એટલે બેહો, હાલો નિરાતે બેહો, સાપાણી કરું. અમે તમારા પાસે બેહવા નથી આવ્યા અને તમારા ઘરનું સાય નથી પીવો કે પાણી નથી પીવું અમારે. હા પહેલેથી જ બરાળ્યું છો, ક્યાંથી પીવો? એમાં તો એવું છે નહીં જલપા કે જેવા હારે તેવા થઈને રહેવું પડે ને આપણે. ખાવું જ પડે, બાકી આપણો દાડિયો ન આવે આમાં. તો ખબર છે તું લેવા બોલો છો, દાળીઓ નથી આવતો. હવે અમે છે ને તમારા પાસે હાટું આવ્યા છે કે આ જમીનનો શું વહીવટ છે, જમીન ક્યારે દેવાની છે અમને અમારી? જમીનમાં મારે શું લેવા દેવા? હું તમને કોણ દેવા વાળી? બા પાસે છે બધું, લઈ લો છે જોઈ. હો જમીન બા પાસે છે નહીં? આ બાનું તો નામ છે, બાકી તમારું છંદુ હાલે છે. જોવો કાકી, અમે છે ને તમારે એને ભેજામારી કરવા નથી આવ્યા, અમે ચોખ્ખા શબ્દમાં તમને કહેવા આવ્યા છે કે અમારી જમીન અમારા નામે કરી દો. આ મારા ઘરવાળા અને આના ઘરવાળા કઈ બોલે એવા છે નહીં, તમારી પાસે એનું તો કઈ આવતું નથી. હા તો તમારા બેના ઘરવાળા નથી માનતા એમાં તમારી ભૂલ, મારી શું ભૂલ? પણ મારે તમારો કાકી, ઘરવાળો માને છે ને બરાબર છે. આજ રહી વાત જમીન તે બધી છે ને વાત બહારે કરવાની, હું કોઈનામાં દખલગીરી કરતી જ કેમ? નથી. અમથા તો તમે એમ કહેતા હોય કે અમે મોટા છીએ, માન મર્યાદા રખાય, અમે કહીએ એમ કરાય, એવી તો બહુ અમને શિખામણો આપો. તો મોટા છો તો મોટાની ફરજ નિભાવો ને. આ બાને વાત કરાય ને હવે જમીનની. બાને વાત હું લેવા હું કરું? હું તમારી કાકી આવું થાવ છું, એ મર્યાદા તમારે ભૂલવાની ન હોય. મને તમે શું લેવાય કયો છો? ઓહો કાકી હાહુ થાય બેન, આપણા હા. હાથમાં કોઈ દી હાહુ જેવું રાખ્યું છે? હાજે માનતે કોઈ દી ખબર પૂછો એવા સવો કે કોઈ દી એમ થયું કે અમે અમારા ભત્રીજા હો પાએ જઈએ 5 મિનિટ બેહીએ એને કઈ કામ છે કે નહીં એવું પૂછીએ અમે? આ બધી ફરજ તમારી છે મને પૂછવા આવવાની, કારણ કે તમારી ગોઢી આવો જ મારી પાસે છે. હા, નમતું તો અમારે જ રહેવું પડે ને, કારણ કે જમીન બધી તમારી પાસે છે. આ આ જમીન બા ભાગ પાડે તઈ અમારો ભાગ પડે. તમે જમીનની વાત જ ક્યાં આવી છે? મને તો એવું લાગે તમારે પસાવી પાડી લાગે છે કા? પસાવી જ પડવાની છે આને. આ તને ખબર છે આ અત્યારે નિસંતાન હું કામ છે, વાંજિયા હું કામ છે? આ હરામનું ખાઈ ખાઈને ભેગું કર્યું છે ને અને આપણા ભાગની જમીન હરામની લીધી છે ને એટલા માટે આ હું વાંજિયા તો છે. કહું છું બસ, વાંચ્યા જ રહેવાના. બસ બોલોમાં ભાન રાખો. ભલે મારા પેટ સંતાન ન હોય, ભલે હું વાંસણી હોઉં, તમારે મને કઈ કહેવાની જરૂર નથી. તમે બહુ બે છોકરા વાળીનું થઈ ગયું ખબર છે. લે અમે તો છોકરા વાળી થાવું જ, તમારી જેમ નહીં રહે. કારણ કે એમાં એવું છે કાકી, અમે છે ને હરામનું કોઈનું રાખતા નથી, હરામનું લેતાય નથી કે હરામનું કોઈને દેતાય નથી. એટલે અમે નથી લેતા નથી દેતા કોઈને, અમે અમારું કામ કરીએ, અમે જો સેવા કરીએ ગઢિયાની. દેખાય છે કેટલું હરામનું રાખો છો ને કેટલું નહીં, અને કેવી સેવા કરો છો ને એ પણ અમને ખબર છે, બધી અમને ખબર છે. એટલે તમારી જીબડી છે ને અંદર રાખો. અને મારી- કાકી આ છે ને મારા કાકાજીને કહી દેજો, આ જમીનનું જે અમે વાત કરવા આવ્યા છીએ ને એ જરીક કાને જરીક નાખી દેજો વાત. હું લેવાનું હું ભાઈ નાખું વાત? જમીન વહીવટ ઈ જોવે ને એની માં જોવે ને તમારા બેના ઈ તો કઈ બોલશે જ નહીં, એના પેટમાં પાપ છે, પાપ. ઈ તો હાલત છે
હે ઠેકની. ઈ તો હું તને કહેતા હતા કે આ કાકા ને કાકી પેટ મેલા છે, પેટ મેલા. તમે બહુ પેટ મેલા ન હોય તો કરવા માંડો ને બધું કામ મોર પડતા. પહેલેથી જમીન બધી અમે વાવી, અમે હાંસવી, હવે બધો તૈયાર માલ જોતો. વારે વાહ. જો એમાં કઈ તમે ઉપકાર નથી કર્યો. મારા હાહુ ને હાહરા છે ને વેલા ગુજરી ગયા હતા. આ જ્યારે તમારા બે ભત્રીજા નાના હતા ને ત્યારે અને મને તો તમારા ભત્રીજાને લાગે. કઈ ખબર ના પડતી એટલે તમે જમીન વાવતા. અને આમ જોવો જમીન વાવતા ને એની ઉપર તમે જ રાખતા હો. તમે અમને 1 રૂપિયા આપ્યા નથી, પણ હવે અમે સમજુ છીએ ને બેયના લગ્ન થઈ ગયા છે તો અમારી જમીન અમને આપી દ્યો. બાકી આનું પરિણામ સારું નહીં આવે. મારે હું છે તે વાવે ને જે મહેનત કરે એને રે બરાબર છે. મને તો લાગે ભાભી આપણા હાહુ હારાને છે ને આની જ મારી નહીં ખાઈશ. બોલો આમ ભાન રાખજો હો. હા આ જો છે ને તારા કાકાજી હરાન કહે ને તો મોઢા બેયના સુંદડાઈ જાહે. સુનાળે તો ખરી કોઈ અમારા મોઢા. એ હું ઈ તો વળી? અમારા બેયના ઘરવાળા છે ને હાવ પોચા છે એટલે તમારી સામું કઈ બોલતા નથી. આવા કોકદી અમારી સામું ખબર પડે કેટલી હા. હો થાય. હવે ભાઈડાઓનું હાલતું નથી કાંઈ હાલતું. હા, મિયાની શું કીધું? મીંદડી થઈને બેહી જાય બેયના ભાઈડા. આ શું કીધું? આ શું ઓલા કીધું? કાકા ખબર તને આખો દી કાકીની વાહે પૂછડી આમ પટપટાવ્યા કરે છે. જેમ કાકી કહે ને એમ કાકો કરે. એટલો જ એટલો પાવર છે. હા જેની આંખમાં કમળો હોય ને એને પીળું જ દેખાય. અમારે તો હું કહું એમ તો કરે છે. તમે કેમ તમારા ભાઈડા નથી કરતા? તમારામાં તો એટલું નથી. જાઓ જાઓ કામ કરો. એમાં એવું છે કે અમારા ભાઈડા છે ને ઝરૂકા ગુલામ નથી તમારી જેમ. ને છે ને કાકી આ જો તમે જમીનની વાત નહીં કરી ને અને અમને સીધી રીતે જમીન ન આપી ને તો હું મારા બાપાને બોલાવવાની છું. તમને ખબર નથી મારા બાપાની ક્યાં સુધી પહોંચ છે. શું કીધું? તમે જે સાંભળ્યું ને એ જ કીધું તમને. મેં કઈ સાંભળ્યું બેરા થઈ ગયા. લાલચ ભાભી લાલચ. હા જો હાસો સાંભળવાનું તેવડ નથી ને એટલે નાટક કરે કાનમાં. હું કીધું પેટમાં મેં સાંભળ્યું કાટી નથી. કોને કે આમ જોવો ભગવાન કરે ને તમે હાસીને બેરા નો થઈ જાવી. ધ્યાન રાખજો નાટક કરવામાં. હારું હારું તું તારું ઉપાધિ કરીમાં હો. મારું જે થાવું થાય. તું મારી સેવા નહીં કરવા આવતી. આવશું નહીં. મરી જાવ ને તો પાણી પાવાય નહીં આવીએ. અને આ મીઠુડા વડા છે ને બીજા પાસે કરજો, અમારી પાસે નહીં. ચોખ્ખા શબ્દમાં કહું છું મારા કાકાને કહી દેજો કે અમારી જમીન અમારા નામે પ્રેમથી કરી દે. બાકી કોરાટના પગથિયા હું ચડાવાય. હાલ સલ્પા. હા, લાવો લાવો કોરટના કગથિયા કોરટના વગથિયા. મેં એમને નો થાય ને પેલા જાવું પડે પોલીસ ચોકીએ. જાવ હાલી નીકળ. મસરા કેટલા કાઢે છે હરમાડી. હર્ષા, એ હર્ષા, એ પાણી લાવ ને આઈજો. મચ્છર કેટલા છે, કાંઈક અગરબત્તી જેવું કર ને. હર્ષા, નરિયા, એ નરિયા, બેમાંથી કોઈ સાંભળતું નથી. હશે કે નહીં હોય? એ મારી હે માં. ડોહી હું પણ નકરી મંડાણી છો. એરશે નરિયા એ નરિયા હું છે હવે. હર્ષા, મારા હોઠ ઉકાય છે, મને થોડુંક પાણી તો પા. હા ડોહી હવે પાણી પીધેલું છે. હટ ઉકલી જા ને એટલે અમે ઉકલી. હર્ષા, તું બોલસ બટા? ઓન હું જ બોલું ને. હર્ષા, મને મસરાય બહુ કરડે છે. આખી રાત ઊંઘ નથી આવતી. કઈક અગરબત્તી જેવું હોય તો કર ને. અરે હું તો છે ને આયા કાળો નાગ લાવવાની વાતો કરતો હતો. આ મચ્છર કવડે છે ને તમારો જીવ નહીં જાય. કાળો નાગ લાવું ને ઝેરી લો. અરે એક વાર તમને ડંખી લઈને એટલે તમારો જીવ જાય અને અમે છૂટવીએ તમારી સેવામાંથી. નરિયા, બટા તું બોલસ? હમણાં સુધી તો બા બા કરતો તો મન કે સેવા કરવીશ તમારી. આવી સેવા કરસ બટા? એ ડોહી આ તો છે ને બધું અમારા બેનું નાટક હતું હો. કાંઈ સેવા બેવા નથી કરવી. તો છે ને આ બધું જમીન ને આ બધી મિલકત ને અમારા નામે કરાવી હતી એટલે આ બધા નાટક હતા. પણ ડોહી તને તો કઈ નહીં ખબર પડે. અરે મારે આ બધા હાડકા દુખે છે. અરે હાડકા દુખશે ને તો હું તો એમ કહું છું કે આ ગળું કેમ નથી દુખતું? હા. ગળું જો દુખે ને તો હું દબાવવાના બાને નાટક કરીને આ તમારું ગળું તો દબાઈ દઉં. હા અને દબાવી જ દેવાય એટલે હટ ઉકલી જાય. નરિયા, આ તો ઝેરમાં જવું પડશે. હા એ ખબર હે હું પડે ઉકલી ગયા ડોહી. ખબર નહીં હુતા તા હવાર નો હતા. નરિયા, હા આ તો પારકા ઘરની છે પણ તું તો મારા પેટનો જણ્યો દીકરો છે ને તું મને આવું કેસ બટા? ઓહો ચાલો ભૂલાઈ ગયું કેમ? હું તો તમારો જ દીકરો રહ્યો કેમ? પેલા તું એક કામ કરીને હા હું છે ને એનો હગો દીકરો છું સમજા પેટ ભેણો. હા એટલે હું કાંઈ નહીં કરી શકું. તું એક કામ કર, ઓલી કપાહમાં નાખવાની ઓલી દવા છે ને હા. ઈ એક ઢાંકણું લઈ આય અને પાઈ દે ને. એટલે વાર્તા પૂરી થઈ જાય. હા, બસ. ડોહી મરતી નથી મરી ભાઈ આને મરી જાય હટ. થઈ. અહીંયા હું
નરિયા તને મારો દીકરો તું કેવો નરિયા મેં તને કેવી રીતે મોટો કર્યો હંધુય તને મેં મારું દઈ દીધું અરે ઓલા 2 જણા માગીને થાક્યા મેં એને ન દીધું અને તને દીધું તે મારી હારે આવું કર્યું યાર આ ઈ એના કાકાની આ તમારા દીકરાની સાલ હતી સાલ મેં કીધું આન પાસે લટુડા પટુડા કરું ને તો બધી જમીન મારા નામે આવી જાય પછી ડોહી જાય એના રસ્તે ને અમારે તો જમીન જાય મળી જાય એટલે અમે ન્યાલ થઈ જાય અને હાસીને એવું થયું કા આપણે જે ધાર્યું તું ને થઈને રહ્યું. પણ એ નરિયા નાની આતડી કકડાવીને તું સુખી થાઈશ બેટા હા, લ્યો હવે નિહાકા નાખવાનું ચાલુ કરશે. સુખી શું જોયું મરી જાય ને એને પાણી બાણી કઈ દેતા નહીં, મરી જાય ને એટલે બાળિયાઓ હટ લાકડા ત્યાંથી હશે લઈને બાળી દેજો. મને સોસ પડે છે મને પાણી દે ને બેટા ઓહ, સેલું અરે તો પાણી દે ને તો તું છે ને વધારે જીવી વધારે અને અમારે છે ને તને વધારે જીવાડવી જ નથી બને ને એટલી જલ્દી મારી નાખવાની છે ના, મરી ગાગરે છે કેવી બેહની જેમ છે તો. નરિયા ડોહ્યુંને મારી જ નગાનું કાંઈ કામ નથી. નરિયા એક વાત કહું બેટા મને છે ને થોડીક હારી થઈ જવા દ્યો હું ગયડા ઘરમાં જતી રહી અરે જ્યાં જાવ હોય ને જા પણ થોડીક હારી તો કરો મારાથી હલાતુંય નથી અરે આને નાખ્યા આવો ને ટીંગા ટોળી કરીને. હારી કરવામાં છે ને આય. આને કઈક મોટા દવાખાને લઈ જવી પડે અને દવાખાના વાળો કઈ મારો બાપોર તો નથી ઈ છે ને ફજ્જા લે ફજ્જા અને તારી પાછળ છે ને મારે 1 રૂપિયો બગાડવો ને એટલે મરવા બરાબર છે. એક કામ કરીને ઓલા 2 દીકરા છે ને તારા દીકરાના દીકરા મારા ભત્રીજા એને કેણ મોકલાય એટલે ઈ આવીને લઈ જાય. હા, તારી પાછળ મેં જાત ઘસી નાખી અને તું મારી વાહે 1 રૂપિયો ખર્ચવા તૈયાર નથી. મારી ડોહી માર હવે માર. હાલો હાલો આના કઈ લવારા સાંભળવા અને નથી. નહીં હાલો. સમજાય એટલે મરી જાય આપણે. પાણી નરિયા પાણી પાણી જીગુ જીગુ બહાર આય તો હું તને શું કહું આ છે ને બોલા ઘરેથી ક્યાં આવ્યું છે આ બાની તબિયત બહુ ખરાબ છે અને કાકા ને કાકી એને બહુ હેરાન કરે છે તો બાને આપણા ઘરે તેડવા જવાનું છે. કાકા ને કાકી હેરાન કરે તો આપણે શું કરીએ એમાં? અને રહી વાત બાને તેડવાની, આપણે શું કામ તેડવા જવાના છે? કઈ કામ છે તમારે બાનું? અરે કામ તો કાંઈ નથી પણ ગૌઢું માવતર છે કીધું અને કાકા ને કાકીને બહુ ત્રાસ આપે છે. આ દવાખાને નથી લઈ જતા, બા હાવ પથારી વયસ છે તો મેં કીધું આપણે અહીં લઈ આવીએ તો. એના કઈ રહી ભોગવે, પથારી વાસ હોય તો એના કઈ રહી ભોગવે, આપણે કાંઈ લેવા દેવા નથી. એને જેમ મજા આવે એમ કરે. એ એના ઘરનો વહીવટ, આ આપણા ઘરનો વહીવટ. અરે હું એમ નથી કહેતો, એ લોકોએ ભલે એની ફરજ ચૂકી ગયા પણ આપણે તો આપણી ફરજ બજાવવી જોઈએ કે નહીં? હે એને આપણે યાર જે કર્યું હોય પણ હવે બા જીવાય એટલું થોડા જીવવાના છે. હે એક દી મને ના જોઈએ, હવે કઈ જીવાય એટલું જીવાના નથી જીવાના મને કાંઈ ખબર નથી. અમર પટેલ લખાવીને આવ્યા હોય તો મારા બાપનું કાંઈ નથી જાતું, પણ બાની સેવા હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. જોયું હતું ને 2 વર્ષ પહેલાં આપણી આગળ શું કર્યું હતું? આપણે પોલીસ ફરિયાદ એ કરી હતી તો એ આપણું કંઈ હળવા દીધું? મેં તમને કીધું હતું કે જો તમારે આ લોકો સંબંધ રાખવો હોય ને હવે તો હું મારા બાપને ઘરે વહી જાય. ત્યારે તમે જ મને કીધું હતું ને કે ના ના હું કોઈ સંબંધ નહીં રાખું, ત્યારે તારા બાપની ઘરે નથી જવું. અરે પણ ક્યાં 2 વર્ષથી હું ગયો કાકાને ઘરે નથી જતો ને, પણ આ તો ભાની જાતિ જિંદગીએ એના દગ ભોગવવું પડે ને એટલે થોડીક બળતરા થઈ એટલે મેં કીધું તને પૂછી દઉં, જો તું કહેતી હોય તો ભાને આપણે ઘરે લઈ આવી. હવે થોડાક વર્ષોમાં કેટલાક વર્ષ બા જીવાય એટલું જીવવાનું નથી, સેવા કરશું. અહીંના કર્યા અહીંયા જ ભોગવવાના છે. આ બાઈએ જે કાંઈ કર્યું ને એનું એ પરિણામ ભોગવે છે, બીજું કાંઈ નથી. એક દીકરાને વાલો અને એક દીકરાને દવલો. આ બધા અને છે ને આ મારા હાહુ ને હહરા એટલે કે તમારા બાન બાપુજી ગુજરી ગયા ને ત્યારે બાની ફરજ આવતી હતી તમને હાસવાની, પણ બાએ તમને ને મહેન્દ્રભાઈને અડધું જ કર્યા હતા. અને અત્યારે એમ કે હું બીમાર છું, મને આવીને લઈ જાઓ, મારી સેવા કરો, કાકા કાકી મને હાસવતા ને તમે એમાં પીગળી ગયા નહીં? અરે એવું નથી, આ તો મેં જોયું છે ને સાંભળ્યું છે. આ બધા છે ને ગામના વાતું કરે છે કે ભાઈ તારા દાદીમાને તારા કાકા છે ને જેમ ફાવે એમ કહે છે, જેમ ફાવે એમ એને મારે છે અને કાકી તેના પર બહુ ત્રાસ ગુજારે છે એટલે મારો જીવ બળ્યો થોડો. હું નહીં લાવવા દઉં. તમારા બાન લાવવા હોય ને તમારા બાપની ઘેર વહી જાય.
તું જ્યારે હોય તે બાપાને ઘરે વહી જવાની ધમકી શું કામ આપ્યા કરીશું? એના સિવાય તમે બીજા તો સમજતા છો જ નહીં. બાપાને ઘરની ધમકી આપું તો જ તમે સમજો છો. જુઓ મારી વાત સાંભળ, આપણે એની જેવું ન થવાય. હા, એના તો એની જેવા થાય તો આપણામાં એનામાં ફેર હું એ તો મને કહેતો. જો મારી વાત સાંભળ, ગમે એમ તોય તે ગઢું માણા કહેવાય. આપણે આપણી ફરજ ન સુકાય. હવે એ લોકો તો હાવ નીચે ઉતરી જ ગયા છે, તો હું આપણે એનું જેવું થઈ જવાનું? તું જ મને કે. હા, ગમે એમ તોય તે માવતર કહેવાય. હું તો તને એમ કહું કે આપણે એની ચાકરી કરવી જોઈએ. પછી તો તું ના પાડી તો એનો કોઈ અર્થ નથી. મારે તને કાંઈ કહેવાય એમ છે નહીં, કારણ કે બાએ ભૂલ જ એવી કરી છે અને કાકા કાકી આપણને એટલા રંજાડ્યા છે. પણ જો આપણે એની જેવું કરશું તો પછી શું કહેવાય, નહીં એની જેવા જ થઈને રહેવું આપણે. હવે તું ના પાડતી હોય ને તો હવે નહીં લાવી એ બાને. વિચારીને તમને જવાબ દે. શું મારી વાત સાંભળ, ન લાવાય તો કાંઈ નહીં, પણ એક કામ કરી, આ મારા માટે થઈને થોડાક દિવસ અહીં બાને લઈ આવી. આ થોડુંક એને સારું થઈ જાય ને પછી કાંઈક હું એને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વ્યવસ્થા કરી નાખી. જો મારી વાત માય, મારા માટે તો એટલું કરી તું. વિચારીને કહું તમને. હજી તારે વિચારવું છે, હજી વિચારવાનું શું હોય? હા, તું હા પાડતી ને તો હું બાને આજે જ લઈ આવું. સારું, તમારી ઈચ્છા લઈ આવો, પણ થોડા દિવસો હાજા થઈ જાય ને પછી એને મેળવી આવવાના. હા પાકું. હા, હારા થઈ જાય ને એટલે હું કંઈક અને બાને કહી દેજો ટક ના કરે અમારી ઉપર. અહીંયા આવે ને તો હવે એ પથારી વયસ છે, હું બોલવાના છે. તોય ખબર છે ને કેવું બોલતા હતા આપણને. હા હા, હું લઈ કહી. આવો, સમજા દિલથી સેવા કરી દે હું અમે. થાહે ને એટલી હાજા ન થાય ત્યાં સુધી. હા તો વાંધો નહીં. સારું હાલ તો હું જાતો હોઉં. હા જાઓ. કરવું કઈ હેળ નથી ઉસતી હવે. હું તમે ગયા તા? હા ગયો થો. આ જેવું આપણે વિચાર્યું હતું ને એવો જ આ કાકો કપટી નીકળ્યો. આ છે ને ડોહીને ભોળવી હાસવવાના નાટક કરીને બધી જમીન જાયદાદ એના નામે લખાવી લીધી. અને જો ડોહી પડ્યા ખાટલામાં, તો ડોહીને પાણીનું નથી પૂછતા કાકા ને કાકી બે. મને ખબર જ હતી કે આ છે ને કાકો ને કાકી છે ને કપટીના પેટના મૈરા છે. અરે અમે ગયા થા જ તે બા પાસે, એવું નથી કે નથી ગયા. હું ને રાજ બે ગયા થા, પણ છે ને બા એકના બે નોચ્યા. મારે તો મારો નરિયો હાંસવે છે તેની ભેગું જ રહેવું છે. તમે તો ઈ કે ક્યાં ઈ કે હાજા માંદું પૂછવાય નથી આવતા. હવે શું કરશું? આ બાની હાલત જોઈને તો છે ને મને દયા આવે છે, પણ શું કરશું હવે? દયા તો મને આવે છે. મારા મનમાં એક વિચાર છે, જો તું કહેતી હોય તો. બોલો ને. પણ હા જો તું ખીજાતી નહીં તો કહું. એ નહીં ખીજાવો, હવે બોલો ને. હા જો જમીન તો કાકાએ બધી એના નામે કરાવી લીધી. હવે બા છે ને બિચારા અહીંયા પાણીનું નથી પૂછતા અને મરણ પથારીએ પડ્યા છે. તો હું એવો વિચાર કરું છું કે આપણા ઘરે બાને લઈ આવીએ અને એની સેવા કરીએ થાય એટલી. જમીનની તો કાંઈ નહીં, પણ પૂન તો મળશે ને આપણને. એ વાત એ હાસી છે. હાડી દયા તો મને આવે છે બા ઉપર. પણ જો આ મોટા ભાઈ ને ભાભીને કાંઈ વાંધો ના હોય ને, એ રાજી હોય ને, તો મને શું વાંધો છે? લઈ આવો ને, હું કામ ખોટી બોલીને આંખે થાવ? હા, એ ભાભીને તો પૂછવું પડશે, કારણ કે એ થોડાક આખા બોલા. અને રાજને તો લગભગ કંઈ વાંધો નહીં હોય, પણ ભાભીને પૂછી લઈને તો સારું કહેવાય. અને આમે તે છે ને ને હજી છે ને આપણી પાસે એક મોકો છે. જો બાને અહીંયા લઈ આવશું ને તો બાને આપણે સારી રીતે હાસવશું ને તો હાજાઈ થઈ જાય. પછી હું અંગૂઠો મારી હગે એવા તો થઈ જાય ને. એ વાત તારી સાચી છે. તો બા પાસે છે ને એને પરાણે અંગૂઠો મરાવ્યો એટલે બા છે ને ગવાય ઓલું બા છે ને જબાને દઈએ કે ત્યાં આપણે કંઈક કર્યું હોય ને ફોજદારી કે મારી પાસે પરાણે અંગૂઠો મરાવ્યો મને મારી તોડીને. મેં તો આવું ધાર્યું નહોતું, પણ છે ને આમે વિચાર્યું ને એ હાસું તો નીકળું જા કાકા ને કાકીનું. તમે ઉપાડો લઈને બેઠા હતા. ના કાકા હારા કાકી હારી, ઈ કોઈ દી આવું ન કરે. લ્યો લેતા જાવ હવે. પણ અમને તો એમ જ હોય ને, ભરોસો ન હોય. તું જ કે તને તારો ભાઈ હોય તો તારા કાકા વિશે ખરાબ થોડું વિચારે. એ અત્યારે છે ને હગા ભાઈનો ભરોસો નથી થતો. આ દુનિયા કેવી છે અત્યારે તમે જોવો છે ને. હગો ભાઈ તો ઠીક, પણ હગા દીકરાનો ભરોસો નથી થતો. લ્યો પછી ક્યાં વાત રહી? પણ ખરેખર તું કે ને એમ અમે બે ભાઈ છે ને થોડાક ભોળા પડ્યા કાકાની સામે. પણ આ છે ને કૂટનીતિ છે ને અમને બે ભાઈને આવડતી નથી. પણ આ કાકા ખાવને ખબર આ ક્યાંથી કૂટનીતિ શીખી. આ કાકી જ્યારથી આવી છે ને ત્યારથી જ આ પતેડી ધમાય છે બધી. આ જેવા સાથે છે ને તેવા થાવું જ પડે.
ત્યારે છે ને આપણું હાલે, બાકી આપણને વેસી આવે એ તો ખબર છે ને તમને. ઈ આ કાકી આપણને વેચી નાખે એવી જ છે. આ કાકાનું કાંઈ હાલતું નથી, લ્યો કાકી પાસે હાલેસ. તારી વાત સાચી છે હો. આ કાકી છે ને આપણને હંધાઈને કાકાને ને આપણને શારીને વેચીને ડાળિયા ખાઈ જાય એવી આવી છે. આ અમે દેરાણી જેઠાણી ગયું હતું ને એવડો જીભડો હાંકતા હતા. હાકે જ ને ઈ મને તો એવું મન થયું કે આ કાકીની જીભડી ખેંચીને એના કટકા કરી નાખું. હવે પણ આ જે થવાનું હતું એ તો થઈ ગયું. બોલ હવે મેં કીધું એમાં કઈ વિચાર છે તારો? હવે હું આ ઈ આપણી બા કહેવાય ખબર છે. હવે આપણા ઘરના જો ગલઢા હેરાન થતા હોય ને અને આપણે એમને જોયા રાખીએ ને તો આપણે ક્યારેય સુખી ના થાય. તો એ જ કહું છું, આ સેવા કરીએ ને જાતી જિંદગીએ તો જે થોડીક પુનાઈ મળી ગઢિયાની, બાકી તો આપણા હાથમાં કઈ રહ્યું નથી. હવે નામે જો આ તમારા બાન બાપુજી એટલે અમારા હાહુ હારાની તો જો અમને સેવા કરવાનો મોકો નથી મળ્યો, પણ આ હાથમાં એક મોકો છે તો એની તો આપણે સેવા કરી લઈએ. હા તો જો યાદ અપાયું ને તો સારું છું. આ અમે બે ભાઈ છે ને ઘણાય નાના હતા, એટલે કે 10-11 વર્ષના હતા ને તો અહીંયા બાનું ને બાપુજીનું એક્સિડન્ટ થઈ ગયું હતું. એટલે કાકાએ જ અમને મોટા કર્યા છે, એટલે છે ને બેક તો અમે કાકાની સામે બોલી નહોતા એકતા. એ વાત એ હાસી છે, પણ હવે આ ભાઈ ને ભાભી રાજી હોય ને તો વહેલી તકે છે ને આ બાને તેડી આવો. હવે છે ને આ કાકા ને કાકીનો ભરોહો ન કરાયો, આ બાનું ગળું દબાવી દે ને તો ખબર એ નહીં પડે. હા તો આપણે જઈએ અને બાને તેડી આવીએ. હા કાંઈ વાંધો નહીં, તો તમે જાવશો ભાઈને કેવા કે શું છે? હા તો જવું જ પડશે ને. હા તો હું છે ને થોડું કામ કરી નાખું, તમે પછી મને હાથ પાડો એટલે હું આવું. હાલે રાજ. બા હવે તમે શું કામ રોવો છો? હે હા તમને લઈ આવે ને, અને હવે તમારે કાકાને ઘરે જવાની જરૂર નથી. હે અહીંયા રહેજો ભેળા અમારી, અમને કાંઈ વાંધો નથી. હવે તમે રોવો છો શું કામ? હવે તો સાના રહી જાઓ. હવે તમને જેલમાંથી છોડાઈ આવ્યા ને અમે બે ભાઈ, એટલે ઘણું. બા જો અમે તમને છે ને અહીંયા જબરજસ્તીથી નથી લઈ આવ્યા, અમે અમારી મરજીથી ને અહીંયા લઈ આવ્યા છીએ. જો અમને બે વહુને છે ને તમારી દીકરી માનજો અને અમે છે ને તમને બરોબરના હાસવશું અને હાજાઈ કરી દેવું તમને. હા બા, આ ઘર તમારું છે ને એમ જ સમજીને રહેજો. અમને હંધી ખબર છે ત્યાં 3 ટાઈમ ખાવાનું હોય એની જગ્યાએ તમને એક જ ટાઈમ ખાવાનું આપતા હતા, એટલો કાકી તમારા ઉપર ત્રાસ આપતા હતા. અમને બધી જાણ છે બા, શું કામ રોવો છો તમે? આ તમારાથી ભૂલ થઈ ગઈ. હવે કે એમાં કંઈ બદલાવાનું તો છે નહીં બા. તો પછી આ રોવાનું બંધ કરો અને શાંતિથી જેટલી જિંદગી વધી છે ને એ અમને સેવા કરવા જો બસ. જો બાપ, હા છે ને માણસનો કરમ કર્યા હોય ને ત્યાં જ ભોગવવા પડે. તમને બહુ વાલા હતા ને કાકા, હે કાકાએ ઠોકર મારીને તમને, અમે તો અમારા હકનું જ માગતા હતા પણ તમે નથી આપ્યું. કાંઈ વાંધો નહીં, અમારે નથી જોતું. આ ભગવાન અમને ઘણું આપ્યું છે. આ 2 વર્ષમાં અમે બહુ પ્રગતિ કરી છે. હા તમે અમને જમીન જોતીથી તઈ ન આપી ને તો અમે બે ભાઈ તનતોડ મહેનત કરી બોલો, અને જો અત્યારે નાખ્યાનો માગ નહીં તમારે. બેટા એણે શું ખવડાવ્યું શું પીવડાવ્યું મને કેમ રાખી, એ બધાનું મને રડું નથી આવતું. રડું તો એ વાતનું આવે છે બેટા કે એ તો મારો પેટનો જણ્યો દીકરો હતો, અને જેવી જમીન બધી મિલકત ને એના હાથમાં આવી ગયું એટલે મને એણે પાટું મારી દીધું. એની બાયડીએ તો મારું ગળું દબાવ્યું, મને કે તને તો હમણાં ને હમણાં જ મારી નાખું, એટલે અમે તારાથી છૂટીએ. હું તમને કહેતી હતી ને આ એવું જ કરવાના હતા. આ તો સારું થયું આપણે બાને વેલા લઈ આવ્યા અહીંયા. તારી એ દિવસે તમને કેટલા સમજાવ્યા અમે, પણ તમે સમજા જ નહીં. તમે તેવું જ કહેતા હતા કે નરિયો એક જ મારો પેટનો ઝીણો છે, તમે ક્યાં મારા હગા છો? પણ છેલ્લે કામ કોણ આવ્યું બાદ અમને? હા એ જ કહું છું, એ મારો પોતાનો હતો તો અરે જ્યારે જાત હાવ અટકી ગઈ ત્યારે એ પારકો થઈ ગયો. અને તમે તો મારા મોટા દીકરાના દીકરાઓ હતા ને, મારું વ્યાજ હતું. કહેવાય છે દુનિયામાં વ્યાજ બહુ વાલું હોય, પણ મેં વ્યાજને ગણકાર્યું નહીં અને હવે પસ્તાવું છું. હા હવે જે થયું ને એ હંધું ભૂલી જાઓ. હવે છે ને આ જે ગયું ને એને વાગોળવાનું ન હોય. હવે છે ને શાંતિથી અહીંયા રહ્યો અને જાત તમારી જેટલી જિંદગી બાકી છે ને
એ હસતા હસતા વિતાવો શાંતિથી, કાંઈ બળતરા કરવાની જરૂર નથી. હા. અમારે કાંઈ મિલકતે નથી જોતી ને કાંઈ નથી, બધું કાકાને ભલે મુબારક રહ્યું, અમારે કાંઈ નથી જોતું. હા, અમને તો છે ને ઘણા સમય પહેલા જ ખબર પડી ગઈ હતી કે કાકા છે ને કૂટનીતિના છે, કારણ કે આ છે ને એને બધી ખબર પડે મારી કરતાં વધારે, એટલે અમને છે ને જાણ થઈ જ ગઈ હતી કે આવું જ થવાનું છે. એટલે હવે છે ને બા જરાય અફસોસ કરો માં, જે છું ને એ હારા હાટું છું એમ માનો. મને તો એ નથી સમજાતું કે કાકાને કઈ સંતાન નથી, તો એને આ મિલકતને હંધુઈ લઈને જાવો ક્યાં હશે, કરવું માથે. શું હશે? માથે બાંધીને લઈ જવું હોય છે ભાભી. હવે જુઓ, એના અવગુણ ગાવાનો કોઈ ફાયદો નથી. જે વીતી ગયું એ વીતી ગયું. હવે આપણે ક્યાં ના જાવું આવવું તે ઉપાધિ છે, એના કર્યા એ ભોગવે, આપણા કર્યા આપણે ભોગવવાના છે. પણ એક વાત કહું દીકરાઓ, હા બા બોલો નહીં. મજિયારાનું કોઈને પૈસું નથી, જે લઈ જાય તમારા ભાગનું એ લઈ ગયો છે ને, પણ તમે જોજો એક દી પસ્તાહે. કદાચ હું તો હોઉં નહીં હોઉં મને નથી ખબર, અરે બા એવું પણ કામ, તમે તો બધા જીવો છો ને, એવું જોજો તમે. નાખશે દવાખાનામાં, તે ખબર પડશે. બા આપણે કોઈને બદદુઆ નથી દેવી. હા, હવે છે ને એ બધી વાત ભૂલી જાઓ. આજથી નવી રાજા અને નવી પ્રજા. અહીંયા રહો, શાંતિથી રોટલા ખાઓ. અથવા બે વહુ છે અને બે દીકરાઓ છે, સેવા કરશે અને જલસા કરો. હવે રોવાનું બંધ કરો અને હવે તમે બે જાઓ, આ બા હાટું રોટલા બોટલા મૂકો. એનું શાક ખાવું છે બા તમારે? જુઓ, દૂધ ખીચડી ખવાય બાને. હા, હા, હા. અને છે ને તમે બે ભાઈઓ છે ને હારા ડાક્ટરને બતાવી આવજો બાને લઈ. હા હા, એકાદ દી આરામ કરી લઈને પછી બતાવી આવશું આપણે એને. હારું, બા હાટું મોડું દહીં આપી જાવ, મોઢામાં સાંદા પડ્યા જ ને તો. હા. પહેલેથી આ લોકોને ઓળખી લીધા હોત તો આજે પસ્તાવાનો વારો ન આવત. આ મને દૂધ પીવડાવવાની વાત કરે છે, અને મારા મોટાએ એમ કીધું કે કપામાં નાખવાનું જે દવા હોય ને એ બાને પીવડાવી દે. એક દૂધ પીવડાવે ને એક દવા પીવડાવે. બા જાગ્યા ત્યારથી સવાર, હવે બધું ભૂલી જાઓ. હવે કાંઈ ક્યાં રોવાનું બંધ કરો. હાલો હવે આગળ છે ને વહુ લઈને આવે ને એટલે ખાઈ લેજો. હો, આ ક્યાર ના આયા નથી. આ પાછા પીવા ન ગયા હોય તો સારું. સાચું કહું ને તો આ નિસંતાનપણું તો અમારા માટે છે ને જાણે શ્રાપ રૂપ સાબિત થયું છે. રોજ સવાર ને સાંજ એક જ કામ કરે છે, દારૂ પીવું અને પછી એ ગમમાં ને ગમમાં જીવવું. ભગવાન તો આટલો નિષ્ઠુર હું કામ થયો? અમને એક સંતાન આપી દીધી હોત તો અમે ક્યાં કીધું તું કે દીકરો આપ કે દીકરી આપ, ખાઈ પણ આપી દેવું તો. એ ભગવાન, આવી જાય તો સારું, નહીંતર રગલાને મોકલવો પડશે. ક્યાં ગયા હશે? 2 દી પહેલાં ત્યાં ગામની સીમમાં પડ્યા હતા. તમે આજે પાછા પીને આવ્યા છો? તમને કેટલી વાર ના પાડી છે, આ દારૂ પીવાનું બંધ કરો. તમારી તબિયતને કાંઈ થઈ જાય તો પછી મારું કોણ? પણ તમે છો કે સમજવા જ રાજી નથી. આ એકલું દુઃખ તમારા માથે થોડી છે, મારા માથે છે ને. મારી પાસે સંતાન નથી, મારો જીવ મૂંઝાય છે. હું કોને કહું? તમે જ કહો મને. અને એમાં તમે રોજ આવો નશો કરીને આવો તો મારે શું કરવું? જીવવું? અરે કોના હાટું જીવવું? માણસ પાસે કોઈ જીવાદોરી હોય, કોઈક સંતાન હોય ને તો એનું મોઢું જોઈને એના ભવિષ્ય માટે જીવે છે. પણ આપણા લગ્નને વર્ષો થઈ ગયા, પણ આપણે ઘરે ક્યારેય પારણું નથી બંધાણું, કોઈ સંતાન નહીં. અરે ભગવાન દીકરો ન આપતો કાંઈ નહીં, એક દીકરી તો આપી હોત તો એમ થાત ને કે નહીં આપણી કોઈક જીવાદોરી છે જેની માટે આપણે જીવી એકવી. એક વાત કહું, જ્યારે નસીબમાં મા બાપ બનવાનું સુખ જ નથી લખ્યું તો પછી ઉપરવાળો કેવી રીતે રાજી થાય? તમે એમ કહો છો હું રોજ ઉપરવાળાને દોષ દઉં છું કે કંઈ નહીં, અમારે દીકરા દીકરીની ઈચ્છા નહોતી, તે જે આપ્યું હોત હસતા મોડે લઈ લીધું હોત. પણ મને કહો,
મને કહો મારે કઈ રીતે મારા દુઃખને વર્ણવવું. આ ગામમાં નાના નાના છોકરાઓ જોઉં છું ને તો હૈયામાં એમ થાય કે મને કોઈ માં કહેનારું હોય, તમને કોઈ બાપ કહીને બોલાવનાર હોય, પણ નથી. હું કરી શકીએ? આપણી પાસે કાંઈ નથી. આપણે એકબીજાનો સહારો છીએ. હવે જે નથી એ મેળવવા માટે આપણે ઊંધા રસ્તા પકડીએ ને એ કાંઈ યોગ્ય વસ્તુ થોડી છે. મને કહો, નથી આપણી પાસે સંતાન તો નથી અને નથી જોઈતું. આટલા વરના વાણા વીતી ગયા, આપણને ન મળ્યું. હવે હું મળવાનું, અને જે મળવાનું હતું ને એ કુદરતે અત્યાર સુધી કુદરતે આપણને આપી દીધું છે કે તમે નિસંતાન રહ્યો. આ એકલતા જ તમારું જીવન છે. એટલે જ આ એકલતા છે ને આપણું જીવન. એટલે જ હું દારૂ પીઉં છું. અને હું દારૂ નથી પીતો. એમાં એવું મને લાગે છે કે આ દારૂ નહીં, આ મારો દીકરો છે. અને એને હું જોઉં ને એટલે મને એટલો હરખ થાય છે ને. અને પછી હું અંદર જાય ને તે બધું દુઃખ ભૂલાઈ જાય છે. અને જ્યારે એ નશો ઉતરી જાય ને ત્યારે પાછો આપણી દુઃખી દુનિયામાં આવી જાઉં છું. એ જ કહું છું, એ ઘડી ભૂલાવે એ વસ્તુ કરવી જ હું કામ? હા, 12 કલાક પછી પાછું એનું એ જ દુઃખ છે ને, તો છોડો ને આ આદતને. હશે સે થઈ રહ્યું છે એ હંદુ ભગવાન પર છોડી દો. બરાબર? લે અશોક, હા શેઠ, આ કઈ બાજુ ગયો તો? હું તો ઘરે હતો ને હવે વાડીએ જાઉં છું. હા, કાં પણ વાડીએ જવામાં એટલું મોડું થઈ ગયું? હા, વાત એમ હતી ને કે શું કરવી વાત તમને. આ નરેશભાઈ, શું થયું નરેશભાઈને? બિચારા હાવ દારૂ પીને છે ને હાલી નહોતા શકતા. અરે એટલે પેલા તો મેં એને સમજાવ્યા અને પછી હું એને ઘરે મૂકવા ગયો. પણ એ બિચારા કેટલા સારા છે, તોય ખબર નહીં આ શું કામ દારૂ પીવે છે. હું વાત કરશો છો? હા, હા, અવારનવાર મેં એને ભાડ્યા તો છે, પણ એટલો બધો દારૂ પીતા હશે એ મને કઈ ખબર નથી. હો ભાઈ, જો શેઠ, માણા કાંક આમ લેણામાં હોય ને દારૂ પીવે, કે કાંક મોટું દવાખાનું આવી ગયું હોય તો દારૂ પીવે, કાંક વાતનું દુઃખ હોય તો દારૂ પીવે. પણ આ શેઠને ખબર નહીં કે કઈ વાતનું દુઃખ છે. હું કહું છું કે આ દારૂ છે ને એ આપણે નદીમાં હોડકું હાલ્યું જતું હોય ને એનું જેવું છે. હોડકામાં જો થોડું કંઈ બાખું પડે તો હોડકું ધીમે ધીમે કરતું ડૂબી જાય. એવી રીતે આ દારૂ પીવીને તો આપણી જિંદગી છે ને હાવ ડૂબી જાય છે. આ વાત છે ને શેઠ નથી માનતા. મેં એને કેટલી વાર સમજાવ્યા. સાચી વાત છે તારી અશોક. તું માણા નાનો છો, મજૂર માણા, પણ તારામાં કેટલી સમજ છે હે શેઠ? તમે તો બધું મને શીખવાડ્યું છે હે. અરે આમ જો, આ નરેશભાઈ છે ને માણા સમજદાર જ છે. આપણે હંધાઈ એની સામે રમીને મોટા થયા હે, થયા કે નહીં? આ કોઈ દિવસ ગામમાં એની ફરિયાદ આવી નથી આવી. પણ આમ જો, માણસને છે ને આ વાત તું એ જાણ જ છો, આ માણસને એક જ વાતનું દુઃખ કોરી ખાય. માણસ લગ્ન શું કામ કરે? કે પોતાનો સંસાર આગળ વધે, પોતાને સંતાન હોય, પોતાના કુળનું નામ આગળ વધે, નામ રોશન કરે સંતાનો મોટા થઈને. પણ આ નરેશભાઈને છે ને આ એક જ વાતનું દુઃખ છે કે નિસંતાન પણ. બિચારાને સંતાન છે, આ પીવે છે. મને સમાચાર તો મળ્યા કે દારૂ પીવે છે. અવારનવાર મેં એને ઊભા કર્યા છે ઘણી વાર, પણ આટલી હદે દારૂ પીવા માંડ્યા છે ને એ મને નહોતી ખબર. હો ભાઈ, વાત જ એ છે ને હે, અને ખબર નથી પડતી. અને એ કેટલું પેટમાં નુકસાન કરે છે હે. જરીક છે ને હવે તમે એને સમજાવો ને કાંક. જો અશોક, આ તુંય જાણશો, હુંય જાણું છું, અને દારૂ પીવાવાળા નરેશભાઈ જાણે છે કે દારૂ છે ને પેટમાં જઈને નુકસાન કરે. પણ આ લોકો જે વાંજિયા મેણા મારે ને એની જેટલું તો નુકસાન ન કરે હોવાલા. કારણ કે કહેવત છે ને કે કાંકરીનો માર્યો માણા ન મરે, પણ આ મેણાનો માર્યો મરી જાય. એ વાત તમારી હાચી. પણ આપણે તો કાળા માથાના માનવી છે હે.
અરે આપણા કિસ્મતમાં કદાચ સંતાન ન લખ્યું હોય તો ભગવાન ન આપે હે? એમાં એટલું બધું દુઃખી ન થવાય ને. હું તો એમ સમજુ છું કે આ ભગવાને આપણને આ માણસનો અવતાર આપ્યો છે ને એ જ બહુ મોટી વાત છે. બાકી આપણે તો આ બધા જીવને જોવી જ છે ને. વાત તારી હાચી છે અશોક. જો આમનામ નરેશભાઈ દારૂ પીતા રહે ને તો એક દી પોતાનું જીવન ટૂંકાવી દે અને આપણા ગામમાંથી સારો માણસ વયો અરે જાય. અને હું એવું નથી ઈચ્છતો કે તમે આ શું બોલો છો? તો શું થાય, આ દારૂ વધારે પીવા મળે માણસ પછી એની હાલત શું થાય. બોલવું નથી પણ બોલાઈ જાય, શું કરું. ના ના એ વાત તમારે હાચી, પણ આનો કાક તો રસ્તો હશે ને. એને જરીક કયો ને કે આમ કાક અનાથ આશ્રમ કે ત્યાંથી કોકને લઈ આવે. હે ન્યાય ઘણા બાળકો એવા હોય કે રજળતા હોય. હે વાહ અશોક વાહ, ખરેખર કહું ને તો તે એક સારામાં સારો ઉપાય બતાવ્યો છે. પણ આ દારૂ પીવાની વાત જે તે મને કીધી ને એ સૌથી સારું કર્યું. હું છે ને નરેશભાઈને તો નહીં પણ એના ઘરે જઈને બેનને સમજાવું, જો એનાથી કંઈ સમજી જતા અને હોય તો. એક છેલ્લી વાત કહું, હા હું બહુ ભાગશાળી છું હો, કે મને તમારી જેવા શેઠ મળ્યા. અરે ભાગશાળી તો હું સૌ. આમ જો વાતુમાં ને વાતુમાં મને એટલો બધો મોટો ન બનાય. આ તારી જેવો છે ને જેની પાસે ખેડૂ હોય ને એ માણા કોઈ દી દુઃખી થાય જ નહીં. આમ જો હમણાં ટ્રેક્ટર ગયું ને ડુંગળીનું, હે એ જો ડુંગળી બધા કાઢવા મળ્યા છે. તો હવે આપણે કેટલી વાર છે ભાઈ? બસ આપણે હવે 5-7 દીમાં કાઢવાની જ છે. હા તો સારું હાલ, હું છે ને નરેશભાઈ ઘરે જતો હો. અને હું વાડીએ જાઉં. હા ભાઈ હાલ, રામ રામ. રામ રામ. આવા શેઠ તન ભગવાન બધાયને આપે. રીચાબેન રામ રામ. રામ રામ સરપંચ બાપા, કેમ છો તમે? હારામ હારું છે. તમારી તબિયત કેમ છે? ક્યાં મંદિર બાજુ જાવ છો? હા, મંદિરે જતી હતી અને ગામમાં થોડું કામ હતું તો પતા. પણ તમે આજે અમારી ડેલીએ કાંઈ કામ હતું સરપંચ બાપા? હા, મેં કીધું અહીંથી નીકળ્યો તો ખર ખબર પૂછી લો તમારા નરેશભાઈ ના, અને થોડીક વાતે તમારી યારે કરવાની હતી ને એટલે ડેલે ધક્કો છો. હા તે બોલો ને. હાલો અંદર ચા પાણી કરો પછી વાત કરીએ. ના ના અંદર નથી આવવું બેન, આ ગામમાં ઘણાય કામ છે. આ તો અહીંથી નીકળ્યો ને તો મેં કીધું બે ઘડી વાત તમારી યારે કરતો જાવ એમ. એ સારું કર્યું ને તમે આયા તો. બોલો બોલો, શું કામ છે, શું વાત કરવી છે? જો બેન, આમ જીભ તો નથી ઉપડતી, તમે હંધી વાત જાણો છો છતાંય હું તમને કહું કઈ વાતની સીબ નથી પડતી સરપંચ બાપા? આ નરેશભાઈ ગામમાં દારૂ પીને જે ફરે છે ને, ઘણી વાર હું જોઉં છું ગમે ત્યાં પડ્યા હોય હું હોત એને ઊભા કરું છું. તો આ બધું કાંઈ સારું ન લાગે. આ તમે એને સમજાવો નહીં થોડાક. બહુ સમજાવ્યા સરપંચ બાપા, પણ હું કહું, કેવી રીતે કહું? અને એ નશો પોતાના શોખ માટે નથી કરતા. હા નિસંતાનપણું છે ને એ દિવસે ને દિવસે અમને બંનેને કોરી ખાય છે. હું રહી ભાઈ મારા, હું તો કંઈ ન કરી શકું, પણ એ પોતાનું દુઃખ ભૂલાવવા માટે આ દારૂનો નશો કરે છે. મેં સમજાવ્યા એમને કેટલી વાર કે આ સારું નથી. આ તમે 10 કલાક 12 કલાક માટે આ દુઃખમાંથી બહાર નીકળી જાઓ, પછી તો એનું એ જ ને. પણ એ છે કે મારી કોઈ વાત નથી માનતા. હવે છે ને હું તો સમજાઈને થાકી છું. તમે સમજાવો, તમને તો ખબર છે ને કોઈ દી કોઈ વાતનું એમને કાંઈ મગજમારી કરી જ નથી. કોઈની હારે બગાડ્યું નથી કે કોઈનું ખોટું નથી કર્યું. પણ ભગવાન જુઓ ને કેવો નિષ્ઠુર છે. અમારી હારે કોઈ દી કોઈ વસ્તુ હારી કરી જ નહીં. બેન જો ખોટું ના લગાડતા, હું તમને અહીંયા નરેશભાઈની ફરિયાદ કરવા નથી આવ્યો, પણ તમે રહ્યા આ ગામના ઇજ્જતદાર માણસ અને તમારી સામે હું મોટો થયો છું. આ તો મારા ભાગ્ય હું આ ગામનો સરપંચ બન્યો હે. પણ આ પારણિયા બંધાવા ન બંધાવા આ તો બધો નસીબનો ખેલ છે. હે આ નસીબની બલિહારી કહેવાય. આ તમારા નસીબમાં ઉપરવાળાએ સંતાન નહીં લખ્યું હોય એટલે તમારે ન થયું, અને નસીબમાં હશે ને તો હજી પણ થશે. હું એમ નથી કહેતો કે નહીં જ થાય. તમારી વાત હંધી હાસી, પણ તમે વિચાર તો કરો, અટાણે તો એ દુઃખમાંથી પીતી રહ્યા છીએ ને. અને સાચું કહું ને તો બીજી કોઈ વાતનું દખ નથી સરપંચ બાપા, બીજું કાંઈ નહીં. જો પણ રીચાબેન પહેલાં તો એક આ સરપંચ બાપા કહેવાનું રહેવા દો. હું તમારા ભાઈ જેવો છું એટલે
તમે તારા ભાઈ કહેવો ને તો મને જરાય દુઃખ નહીં લાગે. પણ તમે અત્યારે તો સરપંચ પદે છો, ભલે ઉંમરમાં અમારાથી નાના રહ્યા, એટલે કહેવું પડે અમારે. જો સાહેબ કહીએ તો તમે કહો સાહેબ નહીં કહેવાનું, આમ નહીં કહેવાનું, એટલે સરપંચ બાપા કહેવું પડે છે. પણ સાંભળો, તમે કહો છો ને કે દુઃખ તો હંધાય માણસને હોય, પારણું બંધાઈ જાય, પણ આ પારણું ક્યારે બંધાય ને એની કાંઈ નક્કી નથી. અને જો બંધાય કે નહીં બંધાય, આ નિસંતાનપણાનું મેણું છે ને, આ વાંઝ્યા મેણું, એ અમને બહુ અઘરું પડે છે. સમજી શકું છું બેન કે આ વાંજ્યા મેણું સાંભળવું ને એ દરેકના જીવનમાં છે ને એક શ્રાપ રૂપી કહેવાય. પણ તમે ચિંતા ન કરો, તમે થોડાક નરેશભાઈને સમજાવજો અને હું મારી રીતે સમજાવી. ઠીક છે? એ હા, રામ રામ. રામ રામ સરપંચ. રામ 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 રામ. સરપંચ સાહેબ આ કઈ બાજુ નીકળી જાય? આપણે જો ઘોઘરિયાણી ગામના રહેવાસી અને એમાંય આપણા ગામનું રામજી મંદિર. સવારમાં ઉઠીને જો મંદિરના દર્શન ન કરીએ ને તો પછી દિવસ કેમ નો હારો જાય આપણો? હે એ વાત સાચી. હું તો જો દર્શન કરવા આવ્યો તો દર્શન કરીને પછી મેં કીધું વાડી દીમણો જાવ. હા, મારે એમ તો ઘણો ટાઈમ થઈ ગયો દર્શન કર્યા. ત્યાર પછી તો હું નરેશભાઈ ઘરે જઈ આવ્યો. નરેશભાઈ આપડા પ્લોટમાં રહી? હા, પ્લોટ વાળા. કાં કઈ કામ હતું કે હવાઈને ગયા હતા? હવાને તો નહોતો ગયો મારા વાલા. હમણાં તો છે ને કેટલા દિવસથી નરેશભાઈને મળવાનું નથી. હું છે ને કામમાં એટલો વ્યસ્ત રહું છું ને એટલે ભેગું જ નથી થતું. મારે આંટો મારવા જવું છે બિચારા. હા, કામમાં એવું હતું નરેશભાઈની ઘરે કે મારો ખેડૂત રહ્યો ને અશોક, એને મને સમાચાર આપ્યા કે નરેશભાઈ છે ને આજકાલ બહુ દારૂ પીવા મળ્યા છે અને કોઈની વાત માનતા નથી. આ મેં 1-2 વાર એને રસ્તામાંથી ઊભા કર્યા હું અને ઘર સુધી મૂક્યા. આજ તો અશોક હોતે ને ઘરે મૂકવા ગયો હતો. આ સમાચાર મને આજ ખબર પડી કે નરેશભાઈ એટલા બધા દારૂ પીવા મળ્યા છે. હા સરપંચ સાહેબ, આ ગામમાં વાત તો મેં સાંભળી છે, પણ શું કરે બિચારા. હું તો એમ કહું હા નરેશભાઈ હાવા નહોતા, હાવ ભલો માણસ, પણ આ ભગવાન એની સામું જોયું નહીં તે જોયું જ નહીં. આ બિચારા બહુ દુઃખી રહી છે. હા, એને શહેર માટેની ખોટ રહી ને એટલે 2 માણસ એને મુરઝાયેલા રહે છે. મને તો ઘણીવાર એની ઉપર દયા આવે છે કે ભગવાન એને એક દીકરી આપી દીધા હોત ને તો કાંઈ વાંધો નહોતો. બિચારાનું વાંઝ્યા મેણું ભાગી જાય. ખાસું કહું ને રાજ, તો આ આખી દુનિયામાં હંધા ઈશ્વરને માને છે, પણ આ ઈશ્વર એટલો નિષ્ઠુર કેમ હશે? આ જેની ઘરે શેર માટેની ખોટ હોય ને એને એક દીકરો કે દીકરી નથી દેતા, અને જ્યાં હળધૂર થતી હોય ને છોકરા છોકરીઓ હાટું ત્યાં 4-4, 5-5 દઈ દે. આ આટલી બધી ક્રૂરતા શું કામ હશે ઈશ્વરમાં? જો ઈશ્વર ક્રૂર નથી, એ તો બહુ દયાળુ હોય, પણ કહેવાય ને હા આપણા બધા છે ને ઘરમાં આપણને નડતા હોય. ગયા જન્મમાં આપણે પાપ કર્યા હોય ને એ આપણને આ જન્મે નડે. આ શું કહું ને તો આ ઓલી કહેવત નથી કે જ્યાં ખાવાનું હોય ને ત્યાં ખાનારા ન હોય ને જ્યાં ખાવાનું ન હોય ત્યાં ખાનારા ઢળક હોય. હા, નરેશભાઈને ઈશ્વરે દીધું તો ઘણું, પણ ખાવા વાળું કોઈ નહીં બિચારાને. અને ઓલા ભાભી દિશા ભાભી તો બિચારા ભગવાનનું માણા હે, એ તો બિચારા શું કરે. અને નરેશભાઈને ઘણા સમય પહેલાં મેં એકવાર કીધું હતું કે ભાઈ તમે છે ને ખોટી બળતરા કરોમાં. આ તમારે એમ માનવાનું કે આ ગામ છે ને એ તમારા સંતાનો છે, એનામાં જ ખુશ રહેવાનું. પણ કહેવાય ને ભાઈ ખાલી વાતથી દિલાસો દઈ કે આપણે દુઃખ તો ન જ ભાંગી કે સરપંચ. તું કે એમ આ હું જઈને છે ને દિલાસો દઈને જ આવ્યો છું. મેં કીધું આ તમારી ઘરે છે ને આ જે શેર માટીની ખોટ છે ને એ કાંઈ કહેવાય નહીં. આ ભગવાન જ્યારે રાજી થઈ જાય ને તો હજી હોત એને પુરાઈ જાય અને તમારી ઘરે પારણીયું બંધાતા વાર નહીં લાગે. હું કહું નરેશભાઈ મળ્યા છે તમને? નરેશભાઈ તો નથી મળ્યા, કદાચ સૂતા હોય. અશોક મૂકી આવ્યો હતો ઘરે એટલે, કારણ કે કહેતો છો બહુ વધારે પી ગયા હતા એટલે બેન હારે વાત કરી, રીસા બેન હારે, એને ઘણું સમજાવ્યું, પણ બિચારા બહુ દુઃખી. બસ એને જોઈને તો દયા આવે બિચારામાં તો. ઓ પરેશભાઈ રામ રામ. કહેવાય ને કે ભગવાન હવનો હોય, એક દી તો સામું જોહે જ એની, આજ નહીં તો કાંઈ. દુઃખની વાત તો છે, આપણે એના દુઃખમાં ભાગ લઈ કે પણ એને કાંઈ દુઃખ તો ભાંગી નહીં કે આપણે. હા, જેવી આ મારા રામની મરજી એ જે ધારે એ થાય બધું. બાકી કયો બીજું શું હાલે છે? બસ કાંઈ નહીં, હમણાં જો ડુંગળી કાઢવાની છે. અશોકને જ કહેતો હતો કે આ બધાયના ટ્રેક્ટર જવા મળ્યા ડુંગળીના, આપણે કેટલી વાર છે
મને કેવું 2 દીમાં કાઢી નાખી. તમારે એને કહેવાની જરૂર જ નથી. આ તમારો અશોક છે ને ખેડૂત, એ એવો મહેનતુ છે ને કે એની વાત ન પૂછો. આ કારણ કે ઈ છે ને એટલું બધું ખેતરમાં ધ્યાન દે, તમારે કોઈ ધક્કો નહીં રહેતો. હું તો કહું, અરે હું છે ને આ ગામના કામમાંથી નવરો નથી થતો, પરગામ કચેરી એ બધું જવાનું હોય. મને ખેતરમાં શું થાય વાડીમાં ખબર નથી. અને તમને બીજી વાત કરું, ખેતીનો જાણકાર એવો ને કે મને હમણાં ઓલો કપાસ છે ને મારો ઉજરતો નહોતો, તે મેં એને પૂછ્યું, મારા હારે દવા એવી સીંધી ને કે કપા હેલ લોટ આવ્યો. અનુભવી એટલે પૂરેપૂરો. આ શું આ ડાબકા બહુ મોટા મોટા આવ્યા તારે અહીંયા. તો પછી અશોકની કમાલ છે બધી. સારું હાલો, હવે હું દર્શન કરીને ખેતર ભેળો થાવ. સારું. આવો ચા પાણી પીવા ઘેરે ક્યારેક અમારા ઝૂંપડી પાવન કરો. અરે ભલા માણસ ઝૂંપડી છે ને એ મેલ લાગે, ખાલી આવકારો મીઠો જોઈ. સારું હાલો, રામ રામ. રામ 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 આવજો. રામ. હા, આ ગામમાં હંધાય કેટલા હારા માણસ છે. બસ ખરેખર આ બોગરિયાણી ગામ મારું રૂડું રૂપાળું ગામડું છે. હો આવી ગયા એમ ને સાહેબ? આવી ગયા. પાણી પાણી લાવો. હા, એ તો આપવું જ પડશે ને. તમે નહીં ગયો તો અમે આપશું જ તમને પાણી. એટલી તો ભગવાને બુદ્ધિ આપી છે. તમારા કરતા વધારે આપી છે. હા, મારા પતિ પરમેશ્વરને રખડવા સિવાય બીજો ક્યાં કઈ ધંધો જ છે. હું બોલી એક જ વખત બોલું. કોણ રખડવા ગયું તું? હે, કોઈ રખડવા કાંઈ નહોતો ગયો ભાઈ. એ તો જે રખડતા હોય ને એને જ ખબર હોય કે કોણ રખડવા ગયું. કાંઈ રખડવા નહોતો ગયો. આ રસ્તામાં ઓલો અનિલ મળી ગયો હતો, ઘડી ખમાઈને ચડી જાય. તો મને કે આ લી કે સોડા પીવા જાય. તમે બી બધા ગલ્લે સોડા પીવા ગયા. ભાઈબંધ મળ્યો હોય તો બે ઘડી હવે ઈ તો છે જ. હવે ગોલું મોલું ચશ્મીસ એને કઈ કામ નહીં એટલે હંધાઈને રોકીને રાખીને બેહી જાય. એ વાત તારી હાચી છે કે બોલું મોલું છે ને જે હોય. પણ આમ જો ઘણી વાર કેવું હોય ખબર છે, ક્યારેક આમ નીકળીએ ને તો બોલાવા જવું પડે. નકર એને એમ જ થાય કે આ મારો બેટો વાડીથી ઘર ને ઘરથી વાડી, આ હારો બાયડી સિવાય કે ભાળતો જ નહીં એવું લાગે. એટલે ખોટા વાતું ન કરે આપણે, સમજાણું? એટલે કરી હવાને કરવી પડે ભાઈબંધો હારે ક્યારેક ક્યારેક. તું ઈ જ કહું કે આ ભાઈબંધુ હારે હવાણ કરો એના કરતા ઘડી સાપડી ઘરમાં બેહીને ઘરવાળી હારે વાતો કરતા હોય તો ઘરવાળીને સારું તો લાગે. ઓલું તો અમે આખો દી ઘરમાં એકલા નવરા બેઠા બેઠા કંટાળીને પછી જો અમારે આમ તૈયાર થઈને રખડવું પડે. ટાઈમ તો કાઢવો ને, પછી તૈયાર થવામાં વખત કાઢીએ અમે. અરે ના ના, એ તો ઘરે આવી તો તારી વાતો કરું છું ને, નથી કરતા વાતો? સવારે વૈયા જાવ 8 વાગે, બપોરે આવો 12:30 1 વાગે, અને પછી વૈયા જાવ 3 વાગે ચા પીને, સાંજે આવો 7 વાગે. તો કામ કરતું તો કાલથી છે ને તું મારી હારે વાડી આવે, એટલે આપણે વાડીએ ભેળા ભેળા ને ઘરે ભેળા ભેળા. અહીંયા કામે કરશું ને વાતું કરશું ને હુવાણે કરશું ને અહીંયા ત્યાં આપણે ભેગા ને ભેગા અહીંયા વાતું કરશું, ખાવું પીવું હુવાણે કરીશું. હે તો પછી હું વાડી આવું બરાબર. હા, વાડીએ કામ કરાવે તો આ ઘરનું હંધુય કામ કોણ કરશે? તો પછી આ તમે મને ઘર કામમાં મદદ કરાઈશો ને? હા, કરાવીને કાંઈક લેવા દેવાનું હોય લઈ આવી દે. તને બીજું હું કર્મ કામમાં બધા બાકી રાંધવાનું તારે જ હોય તો મને આવડે તો ઈ જ હશે કે હું વાડી આવે તો આ ઘરે હંધાઈ કામ કોણ કરશે? અને હું એમ કહું કે તમે નવરા હોય તો તમે વાડીએ ન ગયા હોય ત્યારે તમે ઘરમાં રહેતા હોય તો ત્યારે બહાર રખડવાના હવાડો કરવા વયા જાવ. પેલા મને એ કયો, આ ખાતર ભરવાનું હતું યાદ ભરી આવ્યા? નહીં ભરી આવ્યો નહીં, મને ખબર છે. ગાડું હવારનું આઈને પડ્યું છે, ગાડું ઘેર જ પડ્યું છે. ખાતર ભરવા ગયા હોય તો ગાડું લઈને જાવ ને. કઈ તમે ખોબે ખોબે ખાતર નહીં ભરો? આમ જો ઈ છે ને બપોર પછી જવાનું છે. વાત તો ખોટું કા બોલ્યા? પેલા ભરી આવ્યા એમ. ઈ તો તારે ઈ ક્યાં મગજ મારી કરવાની જરૂર છે? તારે ક્યાં ભરવા? કોણ કરશે? હું નહીં કરું તો હું કોણ છું? અરે હું જ કરી. હું કોણ છું? અરે તું મારી ઘરવાળી છો, મને ખબર છે. હવે ખેતર ને જમીનમાં મારો શું હક છે? એ કોના છે? તારું છે બાપા બધું. તો હવે એની બળતરા હું નહીં કરું તો કોણ કરશે? એ હારું બાપા હમણાં ભરી આવું ખાઈને બસ. ના, તમે ખાઈને 2 કલાક આરામ કરી લેજો પછી કરશે. આ સરપંચ મળ્યા હતા તો ઈ આ નરેશભાઈ નું દિશા ભાભી નું કહેતા હતા. એ બિચારા બહુ દુઃખી થાય છે. હવે તો નરેશભાઈ દારૂ પીવા મળ્યા છે, બહુ દારૂ પીતા હતા. આજ તો દારૂ પીને ત્યાં પડ્યા હતા ને ત્યાં ઇસ્કો એને ઘેરે મૂકી આવ્યો બિચારાને. બાપ રે બેસાણા. પણ આપણે સમજીએ છીએ કે એને સંતાનનું દુઃખ છે બે માણાને, પણ શું કરીએ? આપણા હાથમાં તો કાંઈ નથી. બાકી આપણે એને દુઃખ દૂર કરી દઈએ. હંધુ ઉપરવાળાના હાથમાં છે ને એ તો બધું. પણ એને સમજવું જોઈએ નરેશભાઈને કે આ બળતરામાં દારૂ પીવે એ ન પીવાય. હા, બિચારા રીસા ભાભીનું ધ્યાન રાખવું જોઈએ ને એને. જો મારી વાત સાંભળ, એ તો છે ને જેને વેદના થતી હોય ને એને ખબર હોય. એની આટલી ઉંમર થઈ ગઈ છે, લગ્નને કેટલાય વર્ષ થઈ ગયા છે, એને ઘરે સંતાન નથી તો એનો રંજ તો હોય ને. આ ભાભી ને એટલે જ ના નહીં પાડતા હોય. કારણ કે નરેશભાઈ એનું દુઃખ ગેલાવા દારૂ પીતા હોય બિચારા, તો કોણ ના પાડે એને? અને એને મને સાચું કહું ને
તો આ ભગવાન છે ને એક એને ઘરે પારણું બંધાવી દીધું હોત ને તો સારું હતું. હા બિચારા દુઃખી તો ન થાત. એટલે જ ને દીકરો દીકરી ગમે એ આપી દીધું હોય ને તો સારું હતું. અને ખબર છે કે આ સંતાન ના હોવું ને એનું દુઃખ કેટલું વહેરું છે. આ હંધાઈ તો આપણી જેમ ના સમજતા હોય. હા ઘણા ખરા લોકો તો એને બિચારાને મેણા પણ માળે છે વાંજિયાના. એ જ વાંધો છે ને. રીચા ભાભીને ઘણી વાર જોઈને તો આપણને એમ થાય કે કેટલા દુઃખી રહે છે. તો એના ચહેરા પર ખોટું હાસ્ય હોય હંમેશની માટે. હા અને બિચારાને દવા લઈ લઈને શરીર પણ બગડી ગયું છે બાળક થવાની. હવે આપણે એક દિવસે ને આંટો મારી આવી એને ઘરે થોડુંક આપણે જઈએ તો એને સારું લાગે. ખાઈ નહીં સા હું બેગ દી કેડે. હા તો હું તને શું કહું છું, આ રોટલા બોટલા કાઢાયેલું ખાઈ લો પછી ફરી આરામ કરવો છે મારે. રખડવા સવામાં રોટલા યાદ નતા આવતા. ઘરમાં આવે એટલે રોટલા હબ યાદ આવે. હે ભગવાન આ તો કાંદા રહ્યા ને ધુંબા મારો પેલા. મારે ધોળી ડુંગળી નથી ખાઈ, ઓલી લાલ ડુંગળી છે ને કાંઈ. વાદળા થઈ ગયા છે, હજી કેમ નથી આવ્યા? કેમ આવવામાં મોડું થયું હશે? આ કેટલી બધી આ નીણું પડી છે, આ હારીને છે ને ઢારિયામાં મૂકવી છે, પણ આવે તો અહીં થાય પલળી જાહે. હા મારે છે ને કચેરીએ જવાનું છે તો હું જાઉં છું હો. પણ ઊભા તો રહ્યો, કાં પણ કેમ મોડું થયું આવવામાં? મોઢામાં એવું છે ને કે હું ઘરે આવતો છો ને તે આપણો ખેડૂ અશોક ખામો મળ્યો. અશોકે મને કીધું કે આ નરેશભાઈ છે ને બહુ દારૂ પી ગયા છે અને એને હું ઘરે મૂકવા ગયો હતો. નરેશભાઈ દારૂ પીવે છે? હા અવારનવાર મેં જોયા છે કે ભાઈ લથડિયા ખાતા હોય, પડી જાય, ઊભા કરવું એને એવું જોયું. પણ આજે અશોકે કીધું ને કે મને બહુ દુઃખ લાગ્યું. એટલે એના ડેલા સુધી ગયો હતો. નરેશભાઈ તો ન મળ્યા પણ રીસાબેન મળ્યા હતા. એને યાર વાતચીત કરી થોડીક. મેં કીધું સમજાવો, આમ ગામમાં દારૂ પીને ફરે ને સારું ન લાગે. દારૂ હું કામે પીવે છે? હે કેવા હારા માણસ છે. મેં કીધું મેં રીસાબેનને તો શું કે એનું દર્દ ભૂલાવવા હાટું દારૂ પીવે છે. મને ખબર છે. હંથી એમ તો મને છે ને રીચાબેને વાત કરી હતી. હા એની ઘરે હે કેવું સારું છે, બે માણાનો સ્વભાવ સારો છે અને કેવા રૂડા રૂપાડા છે બે માણા. પણ ભગવાને એક જ ખોટ રાખી છે એને ત્યાં. હા છે ને એના ઘરમાં સંતાન નથી એટલે એને દુઃખ તો થાય ને. દુઃખ તો કયા મા બાપને ન થાય હે? આ નિસંતાન રહેવું એ કોને દુઃખ ન થાય? આ દલપા હાસું કહું ને કે જ્યારે હું નાનો હતો ને ત્યારે એની ડેલીએ રમવા જતો. આ મને કોઈ દી અજાણ્યું નથી લાગ્યું એની ડેલીએ. આ રીસાબેન પાસે જે માંગતો ને એ હન ધોઈ મને દેતા. આ અજાણ્યું કોઈ દી લાગવા નથી દીધું. પણ ભગવાન જો ની એની આરે જ તે કેવું કરે છે. એની ઘરે બિચારાને શેર માટીની ખોટ છે. આ કોને ખબર? કેટલા વર્ષ થઈ ગયા એના લગ્નને? કા લગભગ મને એમ છે 15-16 વર્ષ થઈ ગઈ હશે કે નહીં? વધારે વર્ષ થયા છે, 22 વર્ષ થયા એના લગ્નને. હા મને તો ઘણી છે ને દયા આવે, પણ શું થાય આપણાથી ને તો એ કાંઈ દુઃખ લઈ નથી હગાતું. નહીંતર હમણાં જો બીજું દુઃખ હોય ને તો આપણે સાથ સહકારે આપીએ એને. વાતે સાચી છે. પણ જલપા એમાં તું ને હું શું કરી શકવાના હે? આ એના કર્મ, આ ઉપરવાળાએ જેના કર્મમાં જે લખ્યું હોય ને એવું જ થાય. બાકી આપણે તો શું છે કાળા માથાના માનવી, એના હુકમ ઉપર આખી આ દુનિયા હાલે. હે શું કરી શકવાના આપણે? નરેશભાઈ દારૂ પીવે છે, આ શરીરનો કેટલો ખો થાય, પણ શું કરે એ બિસાડા. હા ન છૂટકે એ પીવે છે, પણ તમે છે ને આ નરેશભાઈને સમજાવતા રહેજો. આ દારૂ કાંઈ સારું નથી. આ પછી જો નરેશભાઈ આ બે એક દુઃખ તો એને સંતાન નથી એનું છે રીચાબેનને, ને વળી આ નરેશભાઈ દારૂ પીવે તો એનું વળી દુઃખ થાય ને એને. વાત તો તારી એકદમ સાચી છે હો, કે દારૂ છે ને શરીર માટે નુકસાનકારક છે. અને આ વાત છે ને નરેશભાઈ સારી રીતે જાણે છે. પણ એ માણસને મનમાં એવું કદાચ ઘર કરી ગયું હોય. પણ એવું કરે તો હા અનાથાશ્રમમાં બિસાડા ઘણાય હોય હે, નાના નાના છોકરા હે. હા એમાંથી ને એકાદું સંતાન લઈ લે તો હે થાય એવું. આ વાત મને અશોકે કરી હો, કે અનાથ આશ્રમ હોય ને ત્યાંથી એકાદું બાળક દત્તક લઈ લે ને ખોળે બેહાડી દે ને તો મા બાપનું વાંજ્યા મેણું તો ભાગી જાય ને. એ કેટલું સારું ખબર છે? આપણે બાળકને જન્મ દઈએ ને આપણે જે અસલી મા બાપ હોય ને એના કરતાંય વધારે પુણ્ય એમાં મળે મા બાપ બનવામાં. ખબર છે? એ વાતે એ હાચી છે. બિસાડું કેવું નસીબ લઈને આવ્યું હોય, એનું નસીબ આપણે ફેરવી નાખીએ તો એ કેટલું પુણ્ય મળે. હા આ ન બાપ હોય ને એને મા બાપ મળી જાય, અને જે નિસંતાન હોય ને એને સંતાન મળી જાય.
નિસંતાન હા એ વાત બરોબર છે તમારી. આ સમજાવજો નરેશભાઈ મળે ને તો જરીક એને મગજમાં વાત ઉતરે ને તો કરજો. જો એનું હંધું દુઃખ દૂર થઈ જતું હોય ને તો હારું. સારું લે, આ વાત છે ને હું એને કાને જરૂર નાખાય. સારું હાલ, હવે મારે છે ને કચેરીએ જવાનું છે, થોડું કામ છે. હા હું વાઈટ જોતી ત્યાં વરસાદનું ટાણું થઈ ગયું ઓલી નીણ પડી છે મેં તું ઢારિયામાં નાખી દે તો તમે જવાનું કરો છો. પણ એમાં હું થોડુંક જ કામ છે, હમણાં કલાકમાં વયો આવું. પણ આ વરસાદ આવશે પલળી જાય બિચારા ઢોર શું ખાય. હા, તું થોડું કર નાખ ને, હું કચેરીએ જાતો. થોડું કામ છે અને ગામનું કામ છે ને એટલે તો જાઉં. જલ્દી આવજો હું થોડું કરતી થાઉં છું. હો? હારું હાલ. સાંભળો છો? તમને કહું છું, સાંભળો છો? જાગો. આ જમવા ટાણું થઈ ગયું, જમી તો લ્યો. કાં જમતા નથી? આ ક્યારની આ ચોથી વાર બોલાવા આવીશું. કહો છો કે આવું છું કરીને પાછા હુઈ જાવ છો. તમે હું માંડ્યું છે મને કાંઈ સમજાતું નથી. માણા હું કામ જમે? કામ કરવા હાટું જમે. એમાં કંઈક બળ આવે એટલે જમે. અને માણા કામ શું કામ કરે? કંઈક પૈસા આવે, ઘરેનું હાલે. અને પૈસા શું કામ રળે? સંતાન માટે રળે છે ને. તો આપણે મારે કોઈ ખાઈને ક્યાં જવું છે? અને હું 2 દી ભૂખ્યો રહું તો હું થઈ જવાનું છે. ભૂખ્યા એ રહો વિચાર ને, કરતો હતો. ભૂખ્યા રહો ને તો બીમાર પડશો. બીમાર પડશો તો પછી મરણ પથારીએ પડી જવાય માણસથી. સમજો છો તમે કાંઈ? અને નથી સંતાન એનું દુઃખ મનેય છે, મને ખબર પડે છે. પણ એનો અર્થ એ થોડી છે કે તમે આમ ભૂખ્યા તરસ્યા જમોય નહીં. અરે પણ હું આપણું કંઈક તો હોવું જોઈએ ને. આપણું જીવનનો કંઈક રસ્તો તો હોવો જોઈએ ને. તમે વિચાર તો કરો, આ જમવાનું છોડી દેવાથી શું થાય ખબર છે તમને? આ બીમાર પડશો, મરણ પથારીએ પડશો, પછી હું જણાવો તો મને. પછી શું થાય? મારે જે જોવે છે ને એ જ થાય. હું જો જમવા નહીં બેહું તો બીમાર પડી. બીમાર નહીં પડવું, બીમાર પડીશ ને તો મરણ પથારીએ જાય. અને મરણ પથારીએ જાય ને તો ભગવાનને હું એ જ પ્રાર્થના કરું છું કે તું મારો જીવ લઈ લે ને. હું કામ મને તું આવું સંતાન વિહોણી જિંદગી જીવાડશો? હું કામ મને આવી વધારે આયુષ્ય આપશો? અરે મરી જાય તો મારી પાસે કોણ રોવા વાળું છે? હું જીવું છું હજુ તમારી પાછળ. કેવી વાત કરો છો તમે? અને હું એકબીજાનો સહારો છીએ. આ ઉપરવાળાએ આપણને સંતાન નથી આપી. કહેવાય ને કે બાળક તો મા બાપના ગળપણની લાકડી હોય. આપણને તો લાકડીના દર્શને નથી દીધા. ભગવાને છે ને કીધું છે કે જીવો એકલા ખબર પડે. અરે ભલે આપણે માવતર ના બની શક્યા પણ જીવન સાથી તો છીએ ને. તમારો ચહેરો જોઈને હું દી કાઢું છું. ન કરે નારાયણને તમને કાંઈ થઈ જાય ને તો હું તો જીવતા જીવત મરી જાય. હું નહીં જીવી શકું. તમે આવી જીત છોડો. ખબર છે કે ભગવાને શેર માટીની ખોટ રાખી જ છે આપણી પાસે. તો હું ફરક પડે છે. હું ફરક પડે છે. આ જીવનના આટલા વર્ષ એકબીજાની હારે વિતાવી દીધા. હવે જીવનના સહેલી પડે હું કામ તમે આ કરો છો? મને માફ કરી દો કે હું તમને બાપ ન બનાવી શકી. પણ મારા પર આટલો ત્રાસ ન ગુજારો. આ જમવાનું બંધ કરીને મને હેરાન ન કરો. નહીં. આમાં તું આ દોષનો ટોપલો તારા ઉપર હું કામ નાખશો? અરે આ દોષ છે ને આ બધે ભગવાનનો છે. બધા કહે છે કે આ દુનિયામાં ભગવાન છે, પણ મને નથી લાગતું કે ભગવાન આ દુનિયામાં હોય. અરે ભગવાન જો આ દુનિયામાં હોય ને તો આપણે કેવા એવા પાપ કર્યા છે. મને નથી સાંભળતું આપણે કોઈ પાપ કર્યા હોય. જરૂરી નથી ને કે માણસે પાપ જ કર્યા હોય તો જ આવું થાય. કોઈ જન્મમાં આપણે કોકનું બહુ ભૂંડું કર્યું હશે. તે આ જન્મમાં છે ને
ભગવાને આપણને વાંઝ્યા રાખ્યા. પણ કહેવાય છે ને આ જન્મમાં જે કર્મ કર્યા હોય ને આ જન્મમાં જ ભોગવવા પડે. તો આપણે ગયા જન્મમાં પાપ કર્યા છે તો આપણે ભોગવી નહીં લીધા હોય. કોને ખબર, કીધેલી વાતોને હાસી ન મનાય. હવે ઊભા થાવ, મારા હાટું તો જમી લ્યો. હા, તારા હાટું તો જમવું તો પડશે, જીવવું તો પડશે જ તારા હાટું. હે ભગવાન, તું આટલોય નિષ્ઠુર ન બન. જરાય દયા નથી આવતી તને અમારી. હા પણ હવે હાથ ન પકડો ને, હું કે નાનાથી જ ખોવાય આ રાજભાઈ, જીજ્ઞા ભાભી, છે. અરે રામ રામ. અરે રામ રામ. આયા હું કરતો હતો? હા જુઓ ને, કામ કરતો હતો. અહીંયા હુતા હતા. હું તમને હજી ઓલી ખપાળી મૂકી છે. મને તો ખબર છે, ને ખબર ના હોય કે અહીંયા માણા શું કરતું હોય. એ કામ જ કરતા હોય કે હું એવું તો નથી. સાચી વાત છે. પણ પણ તબિયત પાણી તો સારા છે ને? અરે આમ જુઓ, હાસું કહું ને તો તબિયત પાણીની તો વાત જ પૂછો માં. આમ જો, રાતે હા, 12 વાગ્યા જેવા. સુધી પાણી વાળું ને તોય નથી થાકતો, ને સવારે પાછો 5:30 થાય ને ત્યાં ઊભો થઈ જાવ. એટલે જ કહું ઘોડા જેવા છે. મારા દેર થાય બે ઘડી તો મજાક કરી જ શકું હવે ને. તો મારે તમને એક વાત કરવી છે. હું હા, હવે તમારે પેંડાનું શું છે? કેદી પેંડા ખવડાવશો? તો લે, આ બધાય કહે છે ગામમાં આવે તો પેંડા ખવડાવવા. જવાબ આપો. મેં નક્કી કર્યું છે હું કે આ જયારે મારા દેર છે ને અશોકભાઈ લગ્ન કરે ને, એટલે જયારે ઈ બે થાય ને ત્યારે અમે 3 જો. થાહું. આ છે ને, હાસું કહું ને તો આમ તો દુનિયા મારું કોઈ નથી, પણ અત્યારે મને એવું લાગે છે કે આ મારા મોટા ભાઈ છે ને તમે મારા ભાભી, અમે સમજ્યા? તમારા પોતાના જ છીએ ને. અને તમે મારા લગ્નની વાત કરો છો તો હવે કદાચ ભગવાને છે ને મારું પતું કોરું રાખ્યું હોય છે, સમજ્યા? એલા એ કેવી વાત કરે છો? આવી અશુભ વાત કોઈ દી ના કરાય. હવે અશોકભાઈ ના તો થઈ ગયું હોય ને. આ 32 વર્ષ થયા મારા. એ ભાઈ શાંતિ રાખ, શાંતિ રાખ. સમય આવે ઘીના ઠામમાં ઘી પડી જાય. આ છે ને ભગવાને બધાના ભાગમાં કાંઈક ને કાંઈક લખ્યું હોય. તારા ભાગમાં એ લખ્યું હોય છે. હજી છે ને એના મોળાકત રહેતી હશે તારી હાટું. ઈ આ છોકરી તમારા ભાઈને 35 વર્ષે નો થયા, તમારે તો 32 વર્ષ થયા. એના આમ જો મેઘરાજાએ હા ભાઈ જો મારા ભાઈ વિશે કઈ નહીં બોલતા હો. એના ભલે 35 વર્ષ થયા હોય પણ 28 હોય ને એવું લાગે છે, સમજ્યા? સાંભળ્યું? આ તો તમે ધોળા છો એટલે તમે આવું બોલો છો, મને ખબર છે. પણ કૃષ્ણ કાળા હતા ને રાધા ધોળા હતા, તમને ખબર ચાલે? કે તાર ભાભીને કઈ કે હા, જ્યારે હોતી મને છે ને કાળિયો કાળિયો ઘણી વાર કે ખોટું નહીં બોલો. કાળિયો તો નહીં બે કરતા. માણા હોય તો બે માણા ઘડીક મસ્તી ના કરે, ઘડી સાપડી. હા, ઈ તો કરે. હવે ઘરવાળાની મસ્તી ના કરું તો કોની મસ્તી કરવા જાવ? તમે જ મને કયો. હાલો ઈ વાત એ છે, પણ તો હાસું કહું પછી? ને આ ગામમાં તમારા બેના વખાણ બહુ થાય હો. વાડીએ જો ઓલા સગન દાદા બેહવા આવે કે જયંતિ દાદા આવે કે આ જીતુ કાકા રહ્યા ઈ બેહવા આવે, ગમે ઈ બેહવા આવે ને એટલે પેલા આપણા આ મહેન્દ્રભાઈ ની વાત કરે મારા શેઠ, પછી તમારી વાત કરે. પણ એક વાતનું મને બહુ દુઃખ છે, આપણે આ નરેશભાઈ ઈ હાવ સીધા છે, કેટલા સારા માણસ પણ બિચારા દારૂ પીવે છે. હવે શોખ એ તને ખબર નથી. એ દારૂ હું કામ પીવે ખબર છે? કે એને કોઈ સંતાન નથી અને એના દુઃખ ભૂલાવા હાટું થઈને એ બિચારા દારૂ પીવે છે. હા, બિચારાની મજબૂરીમાં પીવે છે. એ તો મને મારા શેઠે વાત કરી. પણ હવે હા જો ગાજે છે હો, વરસાદ એ ગાજે. મેઘરાજાનું આગમન થયું. આ આ જેમ 35 ગઈ ને એટલે હા, આ જેમ ખેડૂતનો પોકાર આ મેઘરાજા સાંભળી લેશે, એમાં હા નરેશભાઈ ને આ એન ઘરવાળીનો પોકાર એકવાર ભગવાન સાંભળે લે ને તો આ ગામમાં છે ને હાવ સુખ થઈ જાય, સમજ્યા? હે? તમે શું વિચાર કરો છો ક્યારું ના? આ જો વરસાદ આવ્યો. હા વરસાદ હે? ચાલુ થયો. અમે હાલો, હવે જાય હવે આ ઘેરે. ભલે હાલો તો હું પેલું બધું અંદર લઈ લઉં. હાલો હા બધું મૂકી દઈએ આપણે. અરે હા પણ હવે અહીંયા તો હાથ મૂકો, સરપંચને ઘેર જઈએ છીએ. એ રામ રામ રાજ આય ભાઈ. એલા એ મારે તારી ઘેર ભૂલું પડવાનું હતું, તું કાં ભૂલો પડી ગયો? એ બેન બેહો બેહો. એલા આસન્યુ બાસન્યુ લાવજે કાંઈક. અરે ના ના જલપાબેન ક્યાં દેખાતા નથી. આ સોની આવી ઘરમાં કઈક કામ કરતી હોય. હે જય શ્રી કૃષ્ણ. સારું છે ને? આ તમે શું કહેતા હતા કે મારે તારે ઘરે આવવાનું તેમ? હે, મને ખબર હતી કે આ છે ને
સબરીની ઝૂંપડીએ રામ તો આવતા વર્ષોના વાણા વાઈ જાય. અરે એટલે મેં કીધું સબરીને જ કહું રામને ઘેર જઈ આવે. એટલે અરે ભાઈ તું પોતાની જાતને હું કામ સબરી સમજશો? અને કદાચ જો સબરી સમજતો હોય ને તો એ ભાગશાળી જેટલી હતી ને એટલી આ ધરતીમાંથી કોઈ ભાગશાળી માણસ નથી. આ સબરીની યારે તું હરખાવશો ને એ હું તો કહું બહુ સારી વાત કહેવાય. હવે તમને એક વાત કહું. આ આ તું આવ્યો છો એટલે મને કાંઈક તો મનમાં હતું જ તે તું કાંઈક કહેવા જ આવ્યો. જો વાત કામની હતી અને કીધું ને આવ્યા નહોતા ત્યાં મેં કીધું હાલ આપણે આટો મારી આવી. સરપંચ તો આપણે ઘરે જેથી આવે તેથી આવે એટલે બે કામ હારો પતી જાય. એ હાટો ધક્કો ખાધો છે. હા, તો બોલને શું કામ હતું? વાત જાણે એમ છે ને કે મને એક વિચાર આવ્યો છે. હા, આપણા ગામના નરેશભાઈ ને ઈશા ભાભી ને હા એને કોઈ સંતાન નથી. હા એ તો ખબર જ છે ને ભાઈ. એ બધા બહુ દુઃખી રહે છે બિચારા. તો મેં વિચાર્યું કે આ તમારો ખેડૂ અશોક છે, હા એને કોઈ માવતર નથી, તો અશોકને આપણે હરેશભાઈના ડીસાભાભીના ખોળે બેહાડી દઈએ તો એને સંતાન મળી જાય અને આને માવતર મળી જાય. ભાભી તમારું શું કેવું? હા, હાસી વાત કરી છે. આ મારા મનની વાત કરતી હતી. હજી તો હું તમારા ભાઈને કહેતી હતી કે આ કોક દત્તક લઈ લે ને સંતાન તો એનો જીવ એમાં પોરવાઈ જાય અને મસ્ત. અનાથ બાળકને મા બાપ મળી જાય. હા એટલે જ ને, કેમ કે બિચારા અશોકભાઈ દુઃખી રહે છે અને રીસાબેન ને દુઃખી રહે છે. જો આ ત્રણે એક થઈ જાય ને તો એના ઘરમાં ખુશીઓ છલકાઈ જાય. આમાં એવું હતું ને, આજે અમે બે માણસ છે ને વાડી બાજુ જાતા એ ઓલા તમારો ફરજો નથી ના એ કામ કરતો હતો તેમને ભાળી જતું હાથ પાડ્યા હા અને વાતમાંથી નરેશભાઈની વાત નીકળી એટલે મારા મગજમાં લાયક થઈ કે મેં કીધું હા કર્યા જેવું છે તો બે થાળે પડી જાય. અને અશોક છોકરો હારો બિચારો અને નરેશભાઈ ને એ બે માણસ હારા છે તો એક પરિવાર થઈ જાય ને તો હમણાં દુઃખ ભાંગી. અને આ રીસાબેન નું નરેશભાઈ નું એનું એકલતાપણું પણ દૂર થઈ જાય. અને આ બિચારા અશોકભાઈ વારે ઘડીએ માવતરની ખોટ મહેસૂસ કરતા હોય છે. અને આમે આપણો ખેડૂ અમારો છે ને અશોક બહુ સારો માણસ છે અને ઈ તો છે ને આ જો એના મા બાપ મળી જાય ને તો ઈ હાસે એવો માણસ છે. હા અશોકની વાત કરે છે ને રાજ. અશોક છે ને આ નાનપણથી મારી ભેગો છે. મેં એને કોઈ દી મારો ખેડૂ ગણ્યો નથી. નાના ભાઈની જેમ રાખું છું. અને આ ગામના માણસોની વાત કરું ને તો ગામમાં એકે માણસ મારી સામે બોલતો નથી ને મારી કોઈ ફરિયાદ નથી કરતો. અને રહી નરેશભાઈની વાત તો નરેશભાઈને જે દુઃખ છે ને એને દૂર કરવાનો તને જે વિચાર આવ્યો છે ને એ સૌથી મોટી વાત છે. હું એ વિચાર કરું છું કે આ ગામનો સરપંચ હોવા છતાં મને આવો વિચાર કેમ ન આવ્યો? ના ભાઈ એવું ન હોય. જે દિશામાં આપણે કોઈ દી વિચારતા ન હોય એવું કોઈ દી સપનામાં વિચાર. હા મેન તાર ભાભી એવું વિચાર તો કર્યો હતો પણ અમે એમ વિચાર કર્યો હતો કે અનાથ આશ્રમમાંથી કોઈક દત્તક લઈ લઈને તો એ બિચારાને મા બાપ મળી જાય ને ઓલાની જિંદગી સુધરે. પણ આ નજર સામે જે છોકરો હતો એનું તો સપનામાં વિચાર ન કર્યો. હવે છે ને તમારે એક બીજું કામ કરવાનું છે. પહેલા અશોકનું મન જાણી લો તમે. તો એ હું કહેવા માંગુ હું ઈજ કહેવાની હતી કે આ અશોકભાઈને પૂછી લેવાય એનું મન અપનાવવા તૈયાર છે કે નહીં. કારણ કે એને પણ બિચારાને કોઈ પારકાને ડાયરેક્ટ મા બાપ બનાવાય એટલે વાત તો તમારી સાચી છે હો બેન. કારણ કે પારકે ઘરે જાવ અરે નાનો હોય તોય સમજ્યા. આ તો જુવાન થઈ ગયો છે. જવાન છોકરો છે એટલે એને પૂછવું તો જરૂરી છે. એની હું ઈચ્છા છે. હું તમને બીજી વાત કરું. આ સમયે એને બોલાવો ને ત્યારે અમારા ભાભીને હારે રાખજો. કારણ કે એને અશોકને બહુ સારું ભળે છે સમજાણું. એટલે આ કહે ને તો એની વાતે માન છે. જો આપણે પરણે નથી કરવાનું પણ છે ને એને પૂછી લેવું સારું. કારણ કે ભાઈ એને એની ભેગી જિંદગી કાઢવાની થાય પછી. તો કાંઈ વાંધો નહીં. તો હું અશોકને મળી અને હું તાર ભાભી બે સમજાવશું. આમ જો બહુ દબાણ આપણે નથી કરવું પણ પ્રેમથી સમજાવજો. જો ઈ માની જાય ને તો હોનામાં શું બધું કરું? મારી ઉપર છોડી દો. હા હવે ચા પાણી મૂકી. અરે ના ના નહીં પીવાની છે ચા મૂકો. ચલો વાત. અમારે ઘરે તમે કદી ચા પાણી રકે બેઠી કરશો ને તમારે ઘરે ચા પાણી. હા તો એવું થયું કે આપણે ખોટી કરવા આવ્યા બિચારા જલપાબેન ને. ખોટી નહીં. જે દી આવે ને તે દી તારી ઘેરે છે ને જમીન જાય. તો અમારે આવો ભાઈ ગયું. અશોકને ક્યારનો બોલાવ્યો છે આવ્યો નહીં. આ છોકરો પણ નીકળ્યું વાડીમાં જ કામ ઢોસે બસ. આ મારે કામ હોય ને ત્યાં જ ન આવે ટાઈમે. જલ્દી આવે તો સારું. હવે આવ્યો તું? મને આમ અચાનક કેમ બોલાવ્યો? કઈ કામ હતું? કહું છું બે તારું કામ છે. બે મારા ભાઈ.
મારે કઈ ભૂલ થઈ ગઈ છે? અરે ભાઈ કાંઈ ભૂલ નથી થઈ ગઈ તારી. તારું કામ હતું ને એટલે તને બોલાવ્યો છે. મેં હા ડુંગળી- જલપા. મેં ડુંગળી નહીં તો મેં ઓલું અરે ભાઈ એવું કઈ કામ નથી. જો, આ છે ને મારે ને તારા ભાભીને થોડુંક કામ હતું તારું એટલે તને બોલાવ્યો છે. બોલો ને છે. આ હું જો તને કહે ને તો તને કદાચ એમ થાય કે મારા શેઠ છે મારી ઉપર દબાણ કરે, પણ આ તારી ભાભી જે કહે ને એ તારે ધ્યાનથી સાંભળવાનું છે. મારી વાત સાંભળો તો રાતે 12 વાગ્યા સુધી હું પાણી વાળતો હોય ને સવારે 5:30 તો જાગી જાઉં છું. એવી કોઈ વાત નથી. તું છે ને ગભરામાં, મારે તને ખીજાવા હાટું નથી બોલાવ્યો. બીજું એક કામ છે, એ તારા માટે ખુશીનું કામ છે, પણ તાર ભાભી કહે ને તો તને સારું લાગશે એમ. ખુશીનું કામ? હું જો બીજાને વાડીએ જો કામ કરવા નહીં જાઉં હો, તમે એવું કાંઈ નહીં કરતા. આ છે ને આના મગજમાં નીકળ્યું કામ કામ ને કામ જ આખો દી. બસ એને ટૂંકમાં શું છે ખબર કે આપને મૂકીને ક્યાંય જવું નથી. આ ભાઈ ન અમને જાવું હોય ને તમે કેવી વાત કરો છો? મને છે ને ન ગમે. નો ગમે પણ તમારે અહીંયા જ રહેવાનું, ક્યાંય જવાનું નથી. બસ તો ગમે એ વાત હોય તમ તાર તો માને હું. આ બોલો. જોશો ભાઈ, તમારે મા બાપ તો નથી, અને તમે જો મા બાપ વગરના છો, તો હું તમને એક વાત કહેવા માંગુ છું. આપણા ગામમાં ઓલા નરેશભાઈ નથી, રીચાબેન ને, એને ઓળખો છો ને તમે? હા એને સંતાન નથી તો તમને ખબર છે ને હા. બિચારા કેટલા દુઃખી છે, અને માણાય બહુ ભલા છે. પણ આ ભગવાન છે ને કેવો છે ને એ કોઈ જાણી ન જાય હો. આ બધી એની જ માયા છે. હા, હું માવતર હાટું ટળવળું, આ નરેશભાઈ રહ્યા એ સંતાન હાટું ટળવળે. હે, આ તો એની લીલા છે, જે થાય એ. એની લીલા ભલે હોય, પણ એની લીલાને આપણે સાચી લીલા કરી દેવાની છે. આ તારા ભાભીનો કહેવાનો મતલબ એમ છે કે નરેશભાઈને સંતાન મળી જાય અને તને મા બાપ, તો કેવું લાગે? એટલે તમે હું કહેવા માંગુ છું મને જો, અશોકભાઈ, હું એમ કહું છું કે નરેશભાઈને એને સંતાન નથી, તો એને સંતાન મળી જાય અને તમને માવતર મળી જાય. એટલે મારું કહેવાનું એમ છે કે તમે નરેશભાઈને રીચાબેનને છે ને માવતર બનાવી લ્યો, અને એ તમને દીકરો બનાવી દે. એટલે કે નરેશભાઈ ને રીચાબેનના ખોળે તારે બેસી જવાનું, એટલે એ તારા મા બાપ અને તું એનો એકનો એક દીકરો. પણ હું એમ કહું છું કે ઈ ક્યાં ને હું ક્યાં? હું તો ધૂળમાં કામ કરવા વાળો માણસ છું. આમ. મને જો અશોક, આ અમારા વેણ તને કદાચ કડવા તો નહીં લાગતા હોય, પણ વહેમાં જરૂર લાગતા હશે. પણ તું વિચાર કર, હે, આ રીસાબેન ને નરેશભાઈ કેટલા વર્ષથી સંતાન હાટું ટળવળે છે. આ જો તું એનો દીકરો બની જાય ને તો આમ જો 2 જણા તને હથેળીમાં રાખશે હો. અને એને ઘરે નાખ્યાનો માગ નથી, ફક્ત ખોટ છે ને તો શેર માટીની. અને તને તને હેની ખોટ છે? મા બાપની. હે, અશોકભાઈ રોવે છે. જો તમે રાજી હોવ ને તો જ હો, બાકી આપણે કાંઈ ક્યાંય નથી જવું. તારી ઉપર છે ને કોઈ પણ જાતનું દબાણ નથી. બાકી તું છે ને મારો ખેડૂ નથી, મારો નાનો ભાઈ છો, અને આખી જિંદગી છે ને તું મારો નાનો ભાઈ જ રહે. મારા વાલા, તારું આ દુઃખ છે ને હું નાનપણથી જોતો આવું છું. આ મારા મા બાપ એ ધામમાં વહી ગયા, નકર તું એને મા બાપ કહેતો હતો, હું જાણું છું સારી રીતે. હે, હા, પણ એક વાતની ખુશી થાય છે અને એક વાતનું દુઃખ થાય છે. જો આ તમે વાત કરી એ સારી જ કરી છે કે એને સંતાન મળી જાય ને મને માવતર મળી જાય, પણ મારાથી મારા મોટા ભાઈ તો દૂર થઈ જાય ને હે ભગવાન, તમે બહુ ખોટું બોલ્યા. તો હે, હા, અમે પાસે જ છીએ બધા, આપણે એક જ ગામમાં તો છીએ. અને આમ જો તે તારી જિંદગીમાં જેટલી મહેનત કરી છે ને એમ જ માન કે આ એનું ફળ છે. હે, આપ છે ને ઉપરવાળો કાંઈ નિષ્ઠુર નથી. આ જ્યારે માણસ મહેનત કરે છે ને ત્યારે એનું ફળ એને મળીને જ રહે છે. તારે એમ જ માનવાનું કે તું આ મા બાપ ફાટું જે ટળવેળ્યો છે ને, આ તને એનું ફળ મળ્યું છે. ભલે તમે જેમ કહો એમ. તમે રાજી તો છો ને? સારું હાલ, તું હવે તારે ખાવાનું બાકી હશે, મને ખબર છે. તારા ભાભીએ રોટલા ઘડી નાખ્યા છે અને આખા રીંગણાનું શાક એ કર્યું છે, તને ભાવતું. હાલ આપણે જમી લઈએ આજે બેસીને. હાલ. આમને આમ ક્યાં લગણ બેઠા રહીશું? જે છે ને
ઈ છે. રામ રામ નરેશભાઈ. રામ રામ લે, રામ રામ. બેહો બેહો, આવો. બધા એક હારે આવ્યા? અરે વાહ, સરસ સરસ હો. તમે બધા છોકરાઓને એક હારે જો ને તો મારે તો ક્યાંય હૈયામાં હરખ નથી નમાતો. આજે અમને એમ થયું કે આજે બધા છે ને હારે મળીને નરેશભાઈ ને દિશા ભાભીના ખબર અંતર પૂછવા જાય. સારું સારું. ઈ સારું કર્યું. તમે લોકો આયા ને તો જાણે એમ લાગે છે કે અમારો જન્મારો સુધરી ગયો. આ તમે લોકો આવતા રહ્યો ને તો અમારા આંગણામાં છે ને આ સુનાપણું ન લાગે. હા રીચાબેન, તમે એકદમ હાસું કીધું હો. હા હાસું કહું ને તો તમારા જીવનમાં જે સુનાપણું છે ને એ દૂર કરવા જ અમે લોકો આવ્યા છે, એમ સમજો. અરે જો દૂર કરવા, અરે તમે ખાલી વાતોથી દૂર કરશો, બાકી અમારા જીવનમાં જે આ શૂન્યાવકાશ છે ને એ દૂર કરવો છે ને એ તો ભગવાનના હાથની વાત છે. નરેશભાઈ તમે સમજતા નથી. આ કહેવાય ને કે આ સૂર્ય અસ્ત થાય ને તો પાછો ઉદય થાય છે, એ તમે ભૂલી જાય છો. આ અંધારું થઈ જાય ને પછી અંજવાળું થાય જ તે. એ રાજ તારી વાત હાચી છે. સૂર્ય જ્યારે ઉગે ને પછી આથમે છે હોતે ને, પણ અમારા જીવનમાં તો લાગે છે સૂર્ય ડોકું જ નહીં કાઢે. હા ના નરેશભાઈ, આવું ના બોલો. ભગવાને અમને એટલા માટે જ મોકલા છે કે તમારા આત્મેલા સૂરજને અમે પાછો ઉગાડી શકીએ. તમારી વાત હાચી છે. તમે બધા અમારું માન રાખો છો. અમે તમારા માવતર હોય ને એટલો જ તમે અમને પ્રેમ આપો છો. ક્યારેય તમે છે ને અમારા સંતાનનો વિયોગ અમને કંઈક કળાવા જ નથી દેતા. અરે બધાય તમે કામ કરો છો, સેવા અમારી કરો છો, પણ તોય બેટા જો બોલવામાં ભૂલ થાય તો માફ કરજો. તોય લોહી તો લોહી જ કહેવાય તો ને. મારી વાત સાંભળો તમે. હા તમને અત્યારે સંતાન નથી એનું રન છે ને એનું દુઃખ છે. હા અને એ તો દુઃખ હોય જ ને. સંતાન જો ખાલી એક આપે ને ભલે તમે તારે અરે અપાહી જ આપે ને તોય હાલે, બાકી એક સંતાન હોય ને તો એની સેવામાં હતા ને અમે અમારી જિંદગી વિતાવી નાખી. તો મારી વાત સાંભળો. હા તમારે કોઈ સંતાન નથી અને ભાભી હા અશોકને કોઈ માવતર નથી. તો અમે બધાએ મળીને એક વિચાર કર્યો છે કે અશોકને તમે તમારા વળે બેહાડી એને માવતરનો પ્રેમ મળી જાય અને તમને સંતાન. નરેશભાઈ જો ના ન પાડતા. આ અશોક છે ને તમારી સામે રમીને મોટો છે. એને છે ને મેં મારો ખેડૂ નથી ગણ્યો પણ મારો નાનો ભાઈ ગણ્યો છે. એને તે મેં નાનપણથી છે ને મા બાપ વગરનો તડપતા જોયો છે. અને તમે લોકો સંતાન વગર તડપ્યા છો. તો બંનેનો ભેટો થઈ જાય ને તો આની જિંદગી મા બાપથી ભરાઈ જાય અને તમારું જીવન સંતાનથી પૂરું. હા નરેશભાઈ, હા મહેન્દ્રભાઈની વાત હાવ સાચી છે. હા જો અશોકભાઈએ મા બાપનો પ્રેમ ન જોયો, જો તમે એને અપનાવી લેહો ને એના મા બાપ બનશો ને તો એની જિંદગી પણ સુધરી જાય અને તમારી જિંદગીમાં જે ખાલીપણું છે ને એ પણ દૂર થઈ જાય. રીચાબેન, ઈશ્વરે કદાચ તમારા નસીબમાં એ જ લખ્યું. જો તમને વાંધો ના હોય તો અમારા અશોકભાઈને તમે ખોડે બેહાડી દો અને તમને સંતાન મળી જાય અને એને મા બાપ બની જાય, એટલે હા તમારો પરિવાર પૂરો થઈ જાય. જો આમાં છે ને કોઈ જોર જબરદસ્તી નથી. આ તમને વાંધો ન હોય તો અશોકને તો અમે પૂછી લીધું. હા પણ તોય જો એ હા પાડે ને તોય મારે એક વાત કરવી છે. આમ જો કદાચ તમે હા પાડો કે ના પાડો પછીની વાત છે. હા પાડજો ને તો હું છે ને આ એની ત્યાં ખેતી કરાઈ એટલી મને આ રજા આપજો. સો અશોક, અમને સંતાન જોઈએ છે. અમારું સંતાન કોની હારે કામ કરે, કોની હારે જીવે, એ વાતથી અમે કોઈ દિવસ આ અણગમો રાખીશું જ નહીં. અને હાસું કહું ને તો અમે બંને નસીબદાર છીએ કે અમને તમારા જેવા ગામવાળા મળ્યા. અરે આજના જમાનામાં છે ને પોતાની વ્યક્તિ પોતાના વ્યક્તિનું નથી વિચારતી. તમે તો પારકા થઈને અમારું વિચાર્યું છે. અને જો અશોકને અમે સંતાન તરીકે અપનાવી લઈએ અને એ અમને માવતર તરીકે અપનાવી લે ને તો આનાથી મોટું તો રૂડું સુખ અમારા જીવનમાં બીજું કાંઈ નહીં હોય. તારી વાત હાચી છે. જો એ દીકરાને જન્મ આપ્યો હોત ને તો અત્યારે આ સમયે એ દીકરો હોતે આપણા અશોક જેવડો જ હોત. સાચી વાત છે. આપણે એમ માની લેવી કે ભગવાને આ રીતે આપણને સંતાન આપવા માંગતા હશે
સુખ આવી જાય ને અમારા જીવનમાં તો અમને એમ લાગે કે નહીં મોડે તો મોડે પણ ભગવાને મારી પત્ની સામે તો જોયું, એનો ખોળો તો પૂરી દીધો. અશોક, તે જે વાત કરી ને કે તું મારે ત્યાં જ ખેતી કરી, નહીં મારા ભાઈ. આજથી છે ને તારું જીવન, તારું કર્મ, આ બંધુય તારા મા બાપ છે. આ જેમ એ લોકો કહે ને એમ જ તારે કરવાની છે. ના તે જે વાત કરી ને એ વાત કરીને તું નાનામાંથી મોટો થઈ ગયો મારા વાલા, મોટો થઈ ગયો. અને અશોકભાઈ એવું ન લાગ અને અશોકભાઈ એવું ન માનતા કે હા તમારું ઘર પારકું છે. તમારે જ્યારે મન થાય ને ત્યારે તમારે આવી જવાનું. તું તમારો દીકરો અને તારા મા બાપ છે ને, મેં છે ને હા મારા ભાવતરનું મોઢું તો નથી જોયું, પણ હું હવે અહીંયા આવ્યો છું ને તો અહીંયા બધું જ મળી રહે. આ જો આ રાજભાઈ છે, આ મારા શેઠ છે, એ મને આમ નોકર તરીકે ન રાખતા હો, મને ભાઈની જેમ જ હાચવતા. જોઈએ દીકરો કહેવાય છે ને આપણે બીજાની આ દીકરાની જેમ રહ્યા હોય ને તો ભગવાન આપણને મા બાપ ગમે એ સ્વરૂપમાં મોકલી જ દેશે. તારી ઈચ્છા હતી ને કે જો આપણો દીકરો હોત કે દીકરી ગમે એ સંતાનમાં હોત ને આપણે એને ધામધૂમથી લગ્ન કરે. અરે તું કોઈ જાન જોતી હતી તો હરખથી તું બહાર વી આવતી હતી અને કહેતી હતી જો આપણા સંતાન હોત ને તો આપણે આવી જરૂરી જાન જોડે. એટલે તમે હજી મને પવણાવશો હોતી. હવે છોકરી ગોતવાની. આ છે ને બહુ મોટી રમત રમે છે હો. આ મને માવતરે આપ્યા ને હવે આ લગ્નની વાત કરે છે. તને કીધું તું ને એ સૌથી મોટો જાદુગર છે. એનો જાદુ કોઈ ન જાણે. થઈ ગયું ને ઘીના ઠામમાં ઘી પડી ગયું ને. હાલો હવે છોકરી ગોતવાનું ચાલુ કરી દઈએ આપણે.